બુકેથી સન્માન કરીશું. જે બુકે લાવવામાં આવ્યા છે તે સુરતની જીવન વિકાસ ટ્રસ્ટ, જે રિટાર્ડેડ માઇન્ડવાળા બાળકોની સંસ્થા છે અને ફ્રી એજ્યુકેશન આપે છે. રિટાર્ડેડ એટલે મંદબુદ્ધિના બાળકો જેને કહેવાય, જેનો મગજનો પૂરેપૂરો વિકાસ નથી થયો અને મોટા દેખાતા હોય પણ ઉંમર નાની હોય, અને એમના હાથથી જે બનેલા છે બુકે, તે આપણે આપણા મહેમાનોને અર્પણ કરીશું. આપણે સ્નેહલભાઈ કીર્તન મોકલો, બધાને મોકલી દઈએ. પિયલ, વિપુલ, ડોક્ટર વિજય પટેલ, દિનેશ જરીવાલા, રાજેન્દ્રસિંહ ઠાकुर, આપણા આજના વિશેષ અતિથિ ડોક્ટર અમિતાભ શુક્લા સાહેબનું સન્માન કીર્તિ ત્રિવેદી કરશે. આપણા આજના રત્ન બોમ્બેથી જે લાવવામાં આવ્યા છે, ડાયમંડ, ડોક્ટર પ્રકાશ કોઠારીનું સન્માન સપના સ્નેહલ પટેલ કરશે. આપણા સુરતમાં ઘણા બધા આઈએએસ આવી ગયા, પણ જે સૌથી લોકપ્રિય થયા હોય તેવા ડૉક્ટર મહેન્દ્રભાઈ પટેલ આઈએએસ, તેમનું સન્માન શિલ્પા એન્જિનિયર કરશે. એમની લોકપ્રિયતા એટલી ઊંચાઈ પર પહોંચી હતી કે અંબાજીનો વિકાસ હોય, પટેલોનું મંડળનું કોઈ મોટું આયોજન હોય કે સીધા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે પોતાની, અને એકદમ પડદા પાછળના કાર્યકર કહી શકાય એવું કહી શકો. મેં એમને કહ્યું કે જો તમે ઇલેક્શનમાં ઊભા રહેશો તો હું પ્રચાર કરવા આવીશ, હું જતો નથી હવેથી પ્રચાર કરવા. પણ પોતે એટલા એમને લોકપ્રિય છે અને લોકો માટે કામ કર્યા છે, અને કોઈ તકલીફ વગર સરળતાથી લોકોના કામ એમના કાર્યકાળ સમય થયા છે, અને ખરેખર અભિનંદનના અધિકારી છે. બધા આવા નેતા હોય તો ભારત છોડીને કોઈ વિદેશ નોકરી કરવા જાય નહીં. એવા આપણું સન્માન કરી. હવે ડોક્ટર તુષાર શેઠ, એમનું સન્માન ડોક્ટર વિપુલ ત્રિવેદી કરશે. ડોક્ટર તુષાર શાહ, આ ડોક્ટર એવા છે કે અમેરિકા છોડીને ભારતમાં સ્થાયી થયા છે. બાકી 87-88માં ફોરેન સેટલ થઈ શક્યા હોત, ત્યાં એમએસ કર્યું હતું અમેરિકામાં, પણ ભારતમાં સેવાની જરૂર છે એવું સ્વામીજીએ કહ્યું, એટલે ભારતમાં સેવા આપ્યા ને હમણાં સ્મેરમાં પ્રોફેસર છે. આપણા કાર્યકર, સૌથી મજબૂત કાર્યકર દેવેશ ગોહિલ, એમનું સન્માન ડોક્ટર વિજય પટેલ કરશે. ડોક્ટર મુકુલ ચોકસીનું સન્માન રાજેન્દ્રસિંહ ઠાकुर કરશે.
આપણા એલમનીના કાર્યકર મુંજાલનું સન્માન દિનેશ જરીવાલા કરશે. ના ના એને તો રોજ કરે છે. અરે પણ મારું બી આપણા મહેમાનના ધર્મપત્ની નું સન્માન સુશીલાબેન કરશે. સુશીલાબેન અમારા એલમની પીએન પટેલ જે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર થઈને રિટાયર થયા છે તેમના ધર્મપત્ની છે. ક્યાં નીચે અહીંયા આવી અહીંયા નમિતા ને બોલાવી. આપણા મેડમનું સન્માન નમિતા. હમણાં સમાચાર મળ્યા છે કે આપણા આઈપીએસ કમિશનર તોમર સાહેબ હમણાં પધારી રહ્યા છે. તો કમિશનર સાહેબ કેટલી વાત છે. હું આપણા આજના મહેમાન જેની ગઝલ સાંભળવા સૌ આતુર છે ડૉક્ટર પ્રકાશ કોઠારી સાહેબને હું આમંત્રણ આપું છું કે અત્યારે થોડી વાર અંગ્રેજોએ જે બે ડિપાર્ટમેન્ટ થી પોણી દુનિયા પર રાજ કર્યું તે બે ડિપાર્ટમેન્ટ આપણી સામે છે. આજે આપણે એમનું સ્વાગત કરીએ છીએ અને બે ડિપાર્ટમેન્ટ પોણી દુનિયા ચલાવી શકે અને આજે બે ડિપાર્ટમેન્ટ આખી સરકાર ચલાવે છે. એના સરકારના જે હાડપિંજર કહો કે રક્ત કહો તે આ બે ડિપાર્ટમેન્ટ છે. અને મેં આગળ કહ્યું તેમ કે પ્રજા બ્રિટિશ સમયમાં ભલે એમને ટેક્સ અને પોલીસને મિત્ર નહોતી સમજતી પણ અમે એ કરવા જઈ રહ્યા છે કે પોલીસને અને ઇન્કમ ટેક્સ વાળાને પ્રજા પોતાના મિત્ર સમજે એટલે એમને રજૂ કર્યા છે. શ્રી તોમર સાહેબ આપણને આશીર્વચનો આપશે અને પોતાના જે ગયે વખતે પણ અમારા કાર્યક્રમમાં હાજર રહી જે વિદ્રોહી કવિ ઠાકોરની વાત કરી અને પ્રકાશ કોઠારી સાહેબે ગઈકાલે મુલકરાજ આનંદની વાત નીકળી તે આપણે વિદ્રોહી કવિ ઠાકોર કુળના શ્રી અજયભાઈ આ જઈએ આપ સ્વાગત તો કરી લો ના પછી સ્વાગત. आज की इस खूबसूरत और खुशनुमा शाम में
इतने शानदार शायरों के हाजिरी में आप लोग इकट्ठा हुए हैं, तो मेरी भी खुशनसीबी है कि आज आप लोगों के साथ रहने का अवसर मुझे भी मिला है। अभी मुझसे पहले जो बोल रहे थे वे बोल रहे थे अंग्रेज़ों ने कुछ डिपार्टमेंट्स के थ्रू देश पे राज किया, शायद इशारा मेरी ओर था। बात ऐसे ही होती है, निकलती है तो फिर दूर तलक जाती है। 1827 की बात मैं आपको बता रहा हूं। एक ब्रिटिश प्राइम मिनिस्टर 10 डाउनिंग स्ट्रीट से अपने रेसिडेंस से निकले। लंदन छोटा शहर था उस वक्त, और उनको लगा कि पूरे दिन काम करने के बाद अब थोड़ा टहल के आए, तो वो सोहो पिकाडिली की तरफ घूमने के लिए गए। इस वक्त भी बड़ा रौनक वाला वो एरिया है, उस वक्त भी बड़ा फेमस था। लेकिन जब प्राइम मिनिस्टर साहब वापस आ रहे थे तो कुछ लोगों ने उनको पकड़ लिया, उनका सेविल रो का सूट भी उतरवा लिया, उनके हाथ पे जो रिस्ट वॉच थी वो भी उतरवा ली, और बड़ी विचित्र परिस्थिति में प्राइम मिनिस्टर साहब को अपने रेसिडेंस पे वापस जाना पड़ा। कंसंशियस आदमी थे, चिंतित थे। उन्होंने अपने सेक्रेटरी ऑफ स्टेट को बुलाया, यानी होम मिनिस्टर को बुलाया, और लंदन के चीफ ऑफ पुलिस को बुलाया। उनसे बात की कि लंदन में ये हाल है और हम पूरी दुनिया के इतने देशों पे राज करते हैं, यानी हमारे साम्राज्य में सूरज छुपता नहीं है, और यहाँ ये हाल हो गया है हमारा, तो बड़ी गंभीर बात है। उस वक्त लंदन पुलिस का हाल ये था कि काउंटरफीटिंग, नकली करेंसी बनाने का काम बड़े जोर शोर से चल रहा था। बूटलेगिंग प्रिवेलेंट थी, गैम्बलिंग वॉज द रेज ऑफ द टाइम, और पुलिस उन चीज़ों में उलझ के रह गई थी। अब प्राइम मिनिस्टर, होम मिनिस्टर और चीफ ऑफ पुलिस ने बैठ के प्लान बनाया कि इस पुलिस को पूरी तरह से बदला जाए, और न्यू पुलिस एक्ट, जिसको पील्स एक्ट भी कहते हैं, वो 1829 या 1830 में उन्होंने रचना करके तैयार कर दिया। डिसाइड ये किया गया कि पुलिस में ऐसे लोगों को लिया जाएगा जिनका चरित्र अच्छा हो, और चरित्र अच्छा होने का प्रमाण पत्र उस वक्त के जो पीपल्स रिप्रेजेंटेटिव्स थे, एमपीज थे, वो देंगे। ब्रिटिश पार्लियामेंट उस वक्त इतनी बदनाम हो चुकी थी कि पैसा लेके कोई किसी से प्रश्न पूछ सकता था, और किसी को रोक ना हो तो उसके बारे में गलत प्रश्न पूछ लिया जाए। इसी तरह से जिन बच्चों ने अप्लाई किया उन सभी को सर्टिफिकेट इशू कर दिए मेंबर्स ऑफ पार्लियामेंट ने, तो सभी चरित्रवान लड़के पुलिस में ज्वाइन कर लिए। लेकिन क्योंकि तीनों का डिसीजन बहुत कड़क था, उन्होंने ट्रेनिंग इतनी टफ रखाई कि जो कच्चे बच्चे थे वो सारे निकल गए, उनको अच्छी तालीम दी, और करीब 1 साल के बाद जब वो लंदन पुलिस में गए तो उसके सामने एक परिस्थिति थी। पुराने लोग उनको हमेशा ये बताते थे, मुझे भी ये सुनना पड़ा था जब मैं ट्रेनिंग पूरी करके आया था, कि एकेडमी में जो आप सीखते हो वो अलग है, फील्ड की पुलिसिंग अलग है। ये डॉक्टर्स को भी सुनना पड़ता है कि मेडिकल कॉलेज में पढ़ाई कुछ और है, प्रैक्टिस करने के उसूल कुछ और हैं, सक्सेसफुल होने के गुर अलग हैं। तो उनको बताया गया, और उन बच्चों में से कुछ बच्चों को ऐसा सहन भी करना पड़ा कि कुछ लोगों ने उनके पैर पर उनको गिरा के उनके पैरों के ऊपर से विक्टोरिया गाड़ी उतार दी। उस वक्त यदि पैर में गैंग्रीन हो जाए तो काटने के अलावा कोई रास्ता नहीं था। उनमें से काफ़ी बच्चों के पैर काट दिए गए पुलिसमैन के, लेकिन पुलिस टिकी क्योंकि गवर्नमेंट का डिसीजन था, और टिकी इस कदर टिकी कि बाय 1835 4 से 5 साल में पूरी दुनिया में लंदन पुलिस, मेट्रोपॉलिटन पुलिस फेमस हो गई कि अच्छी पुलिस इस तरह की होती है। अब आपने जो बात कही मैं उसका जवाब दे रहा हूँ। 1857 की जब क्रांति पहली बार हुई तो ब्रिटिशर्स ने महसूस किया कि सिर्फ आर्मी के भरोसे हम पूरे देश पे, करोड़ों लोगों के देश पे कब्जा नहीं कर सकते। दिल्ली में गदर हुआ, मेरठ में गदर हुआ, कानपुर में हुआ, झांसी में हुआ, कलकत्ता में हुआ, बैरकपुर में, मंगल पांडे, तात्या टोपे, नाना फडणवीस, इन सभी ने जो कंडीशंस पैदा की, उसके बाद ब्रिटिश ने आर्मी को इकट्ठा किया, रीग्रुप किया, और पूरे देश पे ज़बरदस्त अत्याचार करके उस पर कब्जा उन्होंने फिर से किया। लेकिन उनको चिंता ये हुई कि अब इस तरह से हमेशा तो आर्मी को नहीं बुलाया जा सकता, तो दे केम आउट विद
इंडियन पुलिस एक्ट 1861। 1857 के 4 साल बाद पुलिस बनाई गई और उस पुलिस में उनकी यूनिफॉर्म भी इस तरह की रखी गई जो लगभग आज भी ऐसी चल रही है, आर्मी की तरह की यूनिफॉर्म। और आर्मी से ही कैप्टन और मेजर्स को लाके डिस्ट्रिक्ट सुपरिटेंडेंट पुलिस लगा दिया गया। उनके कुछ एक सीनियर ऑफिसर फर्दर सीनियर लेवल पे आ गए, ब्रिगेडियर, डीआईजी हो गए। और इस तरह से भारतीय पुलिस की रचना की गई। उनका उद्देश्य ये था इंडियन पुलिस का कि कुछ भी करके इस देश की जनता को बगावत में खड़ा नहीं होने देना है। पुलिस का काम 1861 से 1947 तक तो ये था कि जो सरकार राज कर रही है अंग्रेजों की, उसको टिका के रखा जाए और लोगों को डरा के रखा जाए। लोग इतने डरे हैं, और वो डरते हैं या नहीं डरते हैं, लेकिन सूख जरूर करते हैं। वो सूख के रेमनेंट्स अभी तक हम भी भोग रहे हैं उनको। यानी कोई आदमी चाहे खुद मुक्त भोगी हो या ना हो, ये मान के तो चलता है कि पुलिस ने जरूर कुछ ना कुछ गलत किया होगा। पिछले 3.5 साल से आपके इस खूबसूरत शहर में, और मैं दिल से बात ये बोल रहा हूं, इस खूबसूरत शहर में एक शेर कहने की भी मुझे फुर्सत दें। मिट्टी में मिला दे कि जुदा हो नहीं सकता, मिट्टी में मिला दे कि जुदा हो नहीं सकता, अब इससे ज्यादा मैं तेरा हो नहीं सकता। ये मैं सूरत के बारे में बोल रहा हूं। बड़े दिल से मैंने काम किया और आप लोगों ने इतने प्यार से मुझे मतलब सहेज के रखा है कि अब हम ये कोशिश कर रहे हैं कि प्रजा को पुलिस के बीच में कोई गैप फील नहीं होना चाहिए और पुलिस और प्रजा एक साथ मिलके सही अर्थ में जो डेमोक्रेसी की डेफिनेशन है, गवर्नमेंट ऑफ द पीपल, बाय द पीपल एंड फॉर द पीपल, उस तरह की गवर्नमेंट की रचना की जाए और इस तरह की पुलिस की रचना भी की जाए। बजाय के विक्टिम डरे पुलिस स्टेशन जाने के, वो हिम्मत से पुलिस स्टेशन जाए, बल्कि सामने से पुलिस उसके घर पे जाए उसको मदद करने के लिए। इस तरह के काफ़ी एक्सपेरिमेंट्स हमने यहाँ सूरत में किए हैं, जिनमें से काफ़ी हद तक हमें सफलता मिली और वो सिर्फ आप लोगों को क्रेडिट जाता है उसका, यहाँ की सिटीजनरी को, यहाँ के नागरिकों को, कि इस तरह से हुआ है। तो ये जो पुलिस की प्रॉब्लम है, वो प्रॉब्लम जानबूझ के खड़ी की गई प्रॉब्लम थी, 90 साल तक थी। आपने छेड़ा था, छेड़ने वाले वो हैं। लेकिन ये परिस्थिति बदलने का काम आपका और हमारा है। ये परिस्थिति तो बदलनी पड़ेगी, बदलती जा रही है, सरकार भी प्रयास कर रही है और हम लोग भी प्रयास कर रहे हैं। और कमाल की चीज़ ये कि मैंने बहुत शहरों में काम किया, लेकिन जिस तरह से जितने उत्साह के साथ सूरत की पब्लिक ने इन चीज़ों को एक्सेप्ट किया है, मैंने कभी इमेजिन नहीं किया था। अब ये तो पुलिसिंग की बात हुई, पुलिस से राष्ट्र की बात हुई, हिस्ट्री की बात हुई। अब इसके बाद ये है कि कई बार लोग मुझसे पूछते हैं कि पोइट्री का और पुलिस का क्या ताल्लुक है। अब पी फॉर पोइट्री, पी फॉर पुलिस, इसके अलावा लोगों को लगता है कि और कोई ताल्लुक तो होना नहीं चाहिए। लेकिन बारिशें हो तो सब भीगते हैं। खुद को इतना भी मत बचाया कर, बारिशें हो तो भीग जाया कर। चांद लाकर कोई नहीं देगा, अपने चेहरे से जगमगाया कर। अश्क हीरा है, अश्क मोती हैं, अश्क हीरा हैं, अश्क मोती हैं, अश्क आंखों से मत बहाया कर। और आखिरी चीज किलिंग है। कौन कहता है दिल मिलाने को, कौन कहता है दिल मिलाने को, कम से कम हाथ तो मिलाया कर। तो पुलिस की बात आगे से करें तो थोड़ा प्यार से कीजिएगा। पुलिस का काम करते हैं, आप भी अलग अलग प्रोफेशंस में हैं, सभी लोग अपना अपना जब काम करते हैं तो उसमें कभी कभी तलखियाँ होती हैं, कभी थोड़ी परेशानी होती है, कभी थोड़ी सी डिसोनेंस होती है, इंटरफेरेंस होती है, दिमाग झंझना जाता है। और ऐसे में फिर कभी कभी आज फिर जब मेरे तन्हा दिल को, और कुछ देर में जब फिर मेरे तन्हा दिल को फिक्र आ लेगी कि तन्हाई का क्या चारा करें। और कुछ देर में जब फिर मेरे तन्हा दिल को फिक्र आ लेगी कि तन्हाई का क्या चारा करें। दर्द आएगा दबे पांव,
ये सुर्ख चराग, ये जो एक दर्द धड़कता है कहीं दिल से परे, और फिर दिल से होगी मेरी बात। जब दर्द इस तरह से आएगा फिर दिल से होगी मेरी बात कि ऐ दिल, ये जो महबूब बना है तेरी तन्हाई का, ये तो मेहमान है घड़ी भर का चला जाएगा, इससे कब तेरी मुसीबत का मदावा होगा। ये जो तन्हाई की मुश्किल है तो रोज़ आएगी। अब रोज़ तो ख्याल और पोइट्री, रोज़ तो शेर नए किसी को भी याद नहीं आते हैं। वो तो सिर्फ वर्ड्सवर्थ ने कहा था, पोइट्री इज द स्पॉन्टेनियस ओवरफ्लो ऑफ पावरफुल फीलिंग्स, इट टेक्स इट्स ओरिजिन फ्रॉम इमोशन रिकलेक्टेड इन ट्रैंक्विलिटी। अब इसको जब समझा जाए तो लगता है, मेरे कई कवि दोस्त हैं, मैं बिल्कुल कवि नहीं हूँ, लेकिन मेरे कई दोस्त बड़े अच्छे कवि हैं, उनको मैं गौर से देखता रहा हूँ। गौर से देखता हूँ तो लगता है कि वर्ड्सवर्थ ने ये चीज़ कही, और साहित्य के विद्यार्थी इसको, मैं तो साइंस का विद्यार्थी था, फिर मैं मैनेजमेंट का स्टूडेंट रहा, बाद में मैंने लॉ भी की अभी 2-4 साल पहले। लेकिन जब मैंने इसको समीक्षात्मक दृष्टि से इसको देखा तो मुझे लगा पोएट्री इज द स्पॉन्टेनियस ओवरफ्लो ऑफ पावरफुल फीलिंग्स। ऐसे होते हुए मैंने बहुत कम देखा है। स्पॉन्टेनिटी नहीं होती है, बैठ के नक्की किया जाता है कि मैगजीन में सबमिट करनी है और डेट आ गई है और अब कविता लिखनी पड़ेगी। और ये पुराने कवियों के साथ भी ऐसा था, नए कवियों के साथ भी ऐसा है। और यदि स्पॉन्टेनियस होती तो दर रोज आती। ये मुकुल भाई जो बैठे हैं, कोई शेर कभी आता है तो आता है, आपकी मर्जी से नहीं आता। वो तो जब आता है। स्पॉन्टेनियस ओवरफ्लो ऑफ पावरफुल फीलिंग्स, इट टेक्स इट ओरिजिन फ्रॉम इमोशन रिकलेक्टेड इन ट्रैंक्विलिटी। अब ऐसे भी नहीं होता है, कहीं किचन से आवाज़ आती है, कहीं बच्चों की आवाज़ आती है, इस सब के बीच में जोड़ तोड़ के लिखा जाता है, फिर एक कच्चा ड्राफ्ट बनता है, फिर उसका मेकअप किया जाता है, उसको ठीक ठाक किया जाता है, तब जाके कहीं कविता तैयार होती। स्पॉन्टेनिटी नहीं बचती। पावरफुल फीलिंग्स को मोस्टली आप कागज़ पे उतार नहीं सकते। पावरफुल फीलिंग तो वॉल्केनिक होती हैं, वो इतनी खतरनाक होती है कि उनको ईमानदारी के साथ कागज़ पे उतारा नहीं जा सकता। खैर, ये मेरा मानना है, हर आदमी का अपना तरीका हो सकता है। अब शायरी निहायत खूबसूरत चीज़ है, और इतनी खूबसूरत चीज़ है कि वो आपको तन्हाई में सहारा भी देती है, जब आप बड़े खुश हैं तो आपको अभिव्यक्ति भी देती है, जब आप दुखी हैं तो आपको शब्द भी देती है, और असल में जब प्रोज थक जाती है, जो चीज़ प्रोज में नहीं कही जा सकती वो कविता में अपने आप कही जाती है। ये इतने सारे कमाल हैं शायरी के। अब चीज़ें तो बहुत याद आ रही हैं, लेकिन मेरा ख्याल में इतना तो काफ़ी हो गया है। हर आदमी को कभी कभी ये प्रश्न सूझना पड़ सकता है, जैसे मुझे जवाब देना पड़ता है कि पुलिस का और कविता का या पुलिस का लिटरेचर का क्या लेना। मुझे कई तरह के जवाब देने पड़ते हैं कि पुलिस का और इतना स्पोर्ट्स का क्या ताल्लुक है, या पुलिस का और टेक्नोलॉजी का क्या ताल्लुक है। अब ताल्लुक तो है, क्योंकि ताल्लुक इसलिए है कि हम एक दूसरे को एक स्टीरियोटाइप में फिट करके देखते हैं कि उससे समाज की संरचना को समझना आसान हो जाता है। कि ये भाई बैठे हैं, ये अभी कैमरामैन हैं, इनके पास में जो बैठे हैं वो डॉक्टर हैं, ये पुलिसमैन है, वो एक बिजनेसमैन बैठे हुए हैं। और स्टीरियोटाइप्स क्या होते हैं कि डॉक्टर जो है वो सुबह से शाम तक सिर्फ जर्नल्स पढ़ेगा, या अपने मैनुअल्स पढ़ेगा, या मरीजों को देखेगा, या कहीं लेबोरेटरी में काम कर रहा होगा। ऐसा नहीं है। आप जैसे ही घर पहुंचते हैं तो आप हस्बैंड होते हैं, बच्चों के सामने आप पिता होते हैं, और कभी दिल में कुछ कसक उठती है तो आप कुछ और भी हो जाते हैं, इसके अलावा भी और कुछ हो जाते हैं। ये सबके साथ है। कारण ये है कि हर आदमी बेसिकली ना वो डॉक्टर होता है, ना वो इंजीनियर होता है, ना वो टीचर होता है। इंसान मतलब इंसान होता है। और आपने तालियां तो बजा दें, मुझे कुछ और याद आया। मीर साहब तुम फरिश्ता हो तो हो,
मीर साहब को कहा किसी ने, मीर साहब तुम फरिश्ता हो तो हो, आदमी होना तो मुश्किल है मियाँ, आदमी होना आसान नहीं है। और आदमी होना सही मायने में आसान क्यों नहीं है? लबादा ओढ़ लेना तो आसान है, आप मुखौटा लगा लेते हैं कुछ भी। मैं तो हर रोज नए चेहरे लगा लेता हूँ, दिल पे पाबंदियां और पहरे लगा लेता हूँ। एक चेहरा है जो हंसता है, मुस्कुराता है, जिंदगी के हर कदम पे कह कहे लगाता है। एक चेहरा है जो हरदम उदास रहता है, जिंदगी का हर गम चुपचाप सहा करता है। इनमें से कोई चेहरा अगर तुम्हें भाया है तो वो मैं नहीं, सिर्फ मेरा साया है। क्योंकि मैं तो हर रोज नए चेहरे लगा लेता हूँ, दिल पे पाबंदियां और पहरे लगा लेता हूँ। अब ये सिर्फ मेरे साथ नहीं है, ये सभी के साथ होता है। होता इसलिए है कि आदमी बहुआयामी है, मल्टी डायमेंशनल है। हम समझने के लिए मान लेते हैं ये स्टूडेंट है, ये टीचर है, और वो दोनों अल्टीमेटली तो इसी मिट्टी से पैदा की हुई चीज़ है, जिसके अंदर चेतना डाल दी थोड़ी और खेल शुरू हो गया पूरा। आग है, पानी है, मिट्टी है, हवा है मुझ में। ये मैं मेरे बारे में नहीं कह रहा हूं, प्लीज डोंट टेक इट अदरवाइज। आग है, पानी है, मिट्टी है, हवा है मुझ में, और फिर मानना पड़ता है खुदा है मुझ में। हम परमात्मा का स्वरूप हैं, और परमात्मा सगुण और निर्गुण उसके इतने रूप होते हैं, वो इतने रूपों में प्रकट होता है कि उसकी कोई सीमा नहीं है, किसी सीमाओं में उसको बांधा नहीं जा सकता, किसी डेफिनेशन से उसको परिभाषित नहीं किया जा सकता। तो कभी वो आग है, कभी पानी है, मिट्टी है, कभी हवा है, कभी वो शायर है, कभी पुलिसमैन है, कभी डॉक्टर है, कभी वो कुछ है, कभी कुछ है। और ये सिलसिला इसी तरह चलता रहता है, चलता रहा है, चलता भी रहेगा। समय की मर्यादाएं होती हैं। अब मुझे कुछ इंग्लिश की बहुत साल पुरानी कोई चीज़ याद आ रही है। टाइम इज़ नॉट माई टेरर, समवन कम्स अलोंग टू वाइल इट अवे एंड टू से व्हाट यू वोंट से। द हार्ट ossified relents a little each time, but soon it may grow easy as habit, and soon I may forget how your face was soft whenever you smiled. Thank you very much. स्टैंडिंग ओवेशन बनता है जो पुलिसिंग के लिए, और जो पुलिस स्टेट से वेलफेयर स्टेट की बात थी उमर साहब के लिए, इज रियली वंडरफुल। व्हेनेवर जब भी आते हैं हमें कुछ ना कुछ नया एक सीखना मिलता है। और तोमर साहब की बात यह है, मैंने अभी बताया कि हमारे महेंद्र भाई सबसे पॉपुलर कलेक्टर थे सूरत में, और पूरा चेंज कर दिया क्या कलेक्टर होते हैं। कलेक्टर भी मित्र हो सकते हैं, उन्होंने बताया है। आपने बताया है पुलिस मित्र हो सकती हैं। तो आपने कल्याण राज्य की और सूरत की एक गति स्थापित कर दी है। मैं आगे भी आप जैसे ही आए, आप सबसे पॉपुलर रहेंगे। आज तक जो भी आए हैं आप प्रजा के साथ मिल गए हैं, तो हमें ऐसी उम्मीद रहेगी कि आपसे भी बढ़कर कोई आए। वो खरा नहीं उतरा तो लोग आपको हमेशा याद करेंगे कि तोमर साहब जैसा चाहिए हमें। तो हमारा तोमर साहब का सम्मान अपने DNTV के LM नहीं करेंगे, मुंजल भाई और स्नेहल भाई। और एक बात मुझे कहनी है कि शुक्ला साहब और तोमर साहब दोनों साथ में अहमदाबाद थे, और स्पोर्ट्स की बात करी, साथ में स्पोर्ट्समैन थे, दोनों स्पोर्ट्समैन थे, एक ही एकेडमी में थे। और पुलिस और स्पोर्ट्स, हर आदमी को एक स्पोर्ट्समैन बनना चाहिए। स्पोर्ट्समैन नहीं है तो वो कभी सक्सेसफुल नहीं होता रियल लाइफ में या पब्लिक लाइफ में। तो आप ये सम्मान करिए। शुक्ला जी भी आते रहेंगे। डॉक्टर साहब, With your permission, can I start? Yes, sir. Thank you for the flowers.
फूल रस्मों के खातिर नहीं लाइए, फूल रस्मों के खातिर नहीं लाइए, फूल खिल जाएंगे आप आ जाइए। प्रणय में कोई छे सुधना चांद तो कोई छे बदना चांद, प्रणय में कोई छे सुधना चांद तो कोई छे बदना चांद, गगन में छे कई अनेक कदना चांद। अरे मळो छो वर्ष में एक बार, नहीं तो आप छो सौ चांदना शरदना चांद। पूनमनो चंद्र जे पक्षમાં હોય છે એ શુક્લ પક્ષના प्रणेता शुक्ला साहेब कि 100 चांद भी चमकेंगे तो क्या बात बनेगी, 100 चांद भी चमकेंगे तो क्या बात बनेगी। अरे तुम आओ तो इस रात की औकात बनेगी। अजय तोमर साहेब, महेंद्र भाई, डॉक्टर तुषार शाह, તમે ન હો તો મને મળી શકો નહીં, તમે ન હો તો મને મળી શકો નહીં, અને મને મળ્યા પછી તમે રહી શકો નહીં। તમે ન હો તો મને મળી શકો નહીં, અને મને મળ્યા પછી તમે રહી શકો નહીં। અરે પડો પ્રેમમાં તો જ સમજી શકો, સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં। મુકુલ ચોકસીએ મારી બહુ સારી ઓળખાણ આપી, તમારો આભારી છું। આપ લોકોએ તાળીઓથી સ્વીકારી તે બદલ હું આપ સૌનો પણ આભારી છું। અને તમે તમારી વાત કરું છું સાહેબ કે તમે સામે હો, તમે સામે હો તો વાતાવરણ કેવું સરસ લાગે, અરીઠા લાગે આસવ, અને ચા કોફી ચરસ લાગે। અને તમને જોઈને પાણીને પોતાને તરસ લાગે, ને તમારી સાથમાં બીતેલ એક એક પળ વરસ લાગે તો એ જીવન આખું પડે છે કમ। તમારા સમ, તમારા રૂપની રેલાય છે મોસમ, તમારા સમ, તમારું સાંભળે તરન્નુમ તો પાછા ફરે ગૌતમ। તમારા સમ, તમે વિન્ટર, તમે ઓટમ, તમે સાતમ, તમે આઠમ, તમારા સમ, તમારા સમ। क्या बात तेरा आवाज बंद कर, तुम खामोश रहो वहां पर। सर शुरुआत शायरी की, शुरुआत शायरी थी करी, कारण કે સુરતનું ઓડિયન્સ સુરા અને શાયરીથી, સુરા અને શાયરીના સાનિધ્યને સુંદર રીતે માણી શકો છો। માફ કરજો તમારા સાહેબ અહીંયા આગળ છે સુરાની શાયરીને હું એમ કહું છું, સુરા અને શાયરી તો ગુનો થઈ જશે। તો મને આદેશ આપવામાં આવ્યો છે કે ભાઈ મને આદેશ આપવામાં આવ્યો છે, રમેશ કહ્યું તું મને કે ભાઈ મારે ગમી તે ગઝલ પર બોલવું। પહેલા તો મને સવાલ થયો કે માય સ્પેશિયાલિટી ઇઝ સેક્સ્યુઅલ મેડિસિન, હાઉ ધ હેલ આઈ એમ કોમ્પિટન્ટ ફોર ધીસ। પણ પછી મને બીજો વિચાર આવ્યો કે હું કોમ્પિટન્ટ છું, કારણ કે મારો વિષય અને શાયરી બંનેમાં ઘણું સામ્ય છે। બિકોઝ બંને જણા હૃદયમાં ઉદ્ભવ થાય છે અને માઇન્ડથી એનું સંચાલન થાય છે। તમે એનો કન્ટેન્ટ્સ વિચાર કરો, કોમ્પોઝિશન વિચાર કરો તો 2 લાઇન્સ મેક અ शेयर। आप खामोश रहिएगा वहां पर, आप सुन सकते हैं। 2 लाइन्स मेक अ शेयर, सिमिलरली 2 individuals make an encounter, several such shares when collected together forms a ghazal, and several such encounters evolve a relationship। वाह साथ में कंपोजिशन भी यही है सब। गालिब ने कोट किया, आपने मीर ने कोट किया, मैं गालिब को कोट कर रहा हूं कि बलाए जहां है गालिब उसकी हर बात,
बलाए जहां है गालिब उसकी हर बात, इशारत क्या, इबारत क्या, अदा क्या। माने 3 चीज बहुत जरूरी है गजल में। इशारत, इशारा, इबारत, बातचीत, कम्युनिकेशन, अदा, स्टाइल, नखरे। मुझे पूछा जाए तो मेरी ब्रांच में ये ज्यादा जरूरी है। અને મોરોવર યુ વિલ અગ્રી વિથ મી સાહેબ કે મુશાયરા સવારના તો થતા નથી, એટલે શાયરી અને સેક્સ બંને એ સૂર્યાસ્ત પછીના સંબંધોમાં આવે, એટલે મને એમ લાગ્યું કે હું યોગ્ય માણસ છું આ માટે બોલવામાં. ગઝલ એટલે કવિતા. હું કવિતા લખતો નથી. શરૂઆતમાં કવિતા લખવાનું શરૂ કર્યું, પણ પછી મુકુલની, રઈસ મણિયારની, શૂન્ય પાલનપુરીની ગઝલો વાંચી પછી એમ થયું કે આપણે ગઝલ ન લખીએ તો વધારે સારું. એટલે કવિતા એટલે એક લાગણીનો પ્રકાર છે, અને લાગણી લાઈક શેક્સપિયર મે નોટ બી પાવરફુલ ઇમોશન્સ, બટ એક ઇમોશન્સનો તો દરિયો ખરો સાહેબ, એમાં રાઈટ કુમાર સાહેબ. પણ એ લાગણીનો દરિયો જ્યારે પ્રેમનું પાનેતર પહેરે છે ત્યારે એ ગઝલ બનતી હોય છે. बहुत अच्छे. આ મારી ડેફિનેશન છે. હવે ભાઈ કોઈ કે ભાઈ હું પહેલા બોલવાનો હતો ગઝલ કોના પર લખાય, એક તો માલિક પર અને બીજી માશુક પર. પહેલા હું માલિક પર બોલવાનો હતો, ત્યાં બધા એલ્યુમિનાઈ વાળાએ કીધું કે નહીં કુમારેશભાઈએ કે તમે આ વખતે માશુક પર બોલો, બીજી વાર માલિક પર બોલજો. એ ગઝલમાં એવું છે, શરૂઆતની 2 લાઈનને મતલા કે પાછળની 2 લાઈનને મકતા કે, પણ એ બધું હિસ્ટ્રીમાં આવે. હું માણસ જોગ્રાફીનો છું, મારો વિષય જોગ્રાફીનો છે, હિસ્ટ્રીમાં મારું ઓછું કામકાજ રહે. અને મારું એ સદભાગ્ય કે ઘણા શાયરો જોડે મેં ઘણા દિવસો વિતાવ્યા છે, એટલે હું આજનો પ્રસંગ પરંપરાની શાયરીને પોંખવાનો પ્રસંગ સમજુ છું. बहुत अच्छे. એવું મને એમ લાગે છે. ગઝલ ક્યારે લખાય? ગઝલ દિલની જબાનમાં લખાય છે. वाह. એક સીધી વાત કે જાતકમાંથી કંઈક જાતું હોય છે ત્યારે જ કંઈક લખાતું હોય છે. એમને એમ ગઝલ લખાતી નથી. અને ક્યારે શરૂ થઈ ગઝલ? આદિલ મંસૂરી કહે છે કે જ્યારે પ્રણયની શરૂઆત થઈ હશે ત્યારે ગઝલની રજૂઆત થઈ હશે. वाह. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે ગઝલની રજૂઆત થઈ હશે. ઘૂંઘટ ખોલ્યો હશે અને ઉઘડી હશે સવાર, પછી જુલ્ફો ઢળી હશે અને રાત થઈ હશે. ક્યારે હતી પવનમાં આટલી મહેક, નક્કી તમારી સાથ મુલાકાત થઈ હશે. ગઝલ શું છે? गजल सुन है उर्दू में, हिंदी में लिखा है अपने दुष्यंत कुमार ने कि मैं जिसे ओढ़ता बिछाता हूँ वो गजल तुझको सुनाता हूँ. तू किसी रेल सी गुजरती है, मैं किसी पुल सा थरथराता हूँ. जानसार अख्तर कहते हैं कि गजल क्या है? गजल क्या है? गजल का फन क्या है? चंद लफ्जों में कोई आग छुपा दी जाए. सूर्यभानु गुप्त कहते हैं साहब, आपको पसंद आएगा, कि गजल वो खिड़की है, गजल वो खिड़की है जो इंसान को दीवार बनने से बचाती है. कृष्ण बिहारी नूर कहते हैं साहब, शेर सुनना कि रोशनी सचित्र हो गई, रोशनी सचित्र हो गई. कुमारेश भाई, रोशनी सचित्र हो गई, नूर का चरित्र हो गई, और जिसमें तेरा जिक्र आ गया वो गजल पवित्र हो गई. क्या बात. गजल क्यारे बने छे? गजल कब बनती है?
कि मिले जो तुमसे नजर तो समझो गजल हुई, और रहे न अपनी खबर समझो गजल हुई। क्या बात। और उदास बिस्तर की सिलवटें जब चुभे तो गए, और रात भर न सो सको तो समझो गजल हुई। आ गजल કહે છે ભાઈ, આદિલ મંસૂર કહે છે કે આંખ ઉગાડે અને શરમાય ગઝલ, એ આંખ ઉગાડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ, કોને કહ્યું કે લઈને આકાર નથી હોતા, એ અંગ બરોડે અને વળખાય ગઝલ। ઘાયલ કહે છે સાહેબ કે અણગમાને અતિક્રમિત ગઝલ, અણગમાને અતિક્રમિત ગઝલ ને પ્રણયમાં પરિણમી તે ગઝલ, આંખમાં આંજીને સ્નેહનો સૂરમો રાતભર સોખઠે રમી એ ગઝલ। વાહ। ત્યારે મરીઝ કહે છે કે જુઓ કેવી અદાથી મેં તમને છુપાવ્યા, જુઓ કેવી અદાથી મેં તમને છુપાવ્યા, કે ગઝલમાં તો આવ્યા પણ નામે ના આવ્યા। અરે જીવનભર હવે તો રુદન કરવું પડશે કે મોકા સરાખેથી આંસુ ના આવ્યા। વાહ। અને મરીઝ એને પૂછી શકાય તો પૂછું, વચન કોને દીધા અને ક્યાં જઈને ફાવ્યા। આપણા સુરતના રહીશ મણિયાર કહે છે કે ગોપિત રહે કદી તો કદી સાક્ષાત હોય છે, ગોપિત રહે કદી તો કદી સાક્ષાત હોય છે, મારી ગઝલમાં તારી રજૂઆત હોય છે। શૂન્ય પાલનપુરીનો એક પ્રસંગ યાદ આવે છે। શૂન્ય બેફામનું સન્માન હતું બિરલા માતુશ્રી સભાગારમાં। આઈ મીન પહેલી રોના અંદર બધા બેઠા હતા, મેઇન રઘુવીર ચૌધરી, ગુલાબદાસ બ્રોકર, પ્રમીલાબેન ઠાકર, એક બે મિનિસ્ટર, રાવણ, આપણા અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, કાંતિ મળ્યા, બધા જ મહેન્દ્રભાઈ પહેલી રોમાં બેઠા હતા, પહેલી રોમાં। અને શૂન્યભાઈએ ત્યારે એમને કીધું ગઝલ શું છે, અમે આ 40 વર્ષ શું કર્યું છે। ગઝલ બહુ સરસ રીતે એમને સમજાવી કે આંખડી છેડે સરગમ, આંખડી છેડે સરગમ હૃદય તાલ દે। શૂન્યભાઈ હૃદય નહીં બોલતા, હૃદય બોલતા કે આંખડી છેડે સરગમ હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ, દર્દ અંગડાઈ લે પ્રેમ ઝૂમી ઉઠે, રૂપ ઝણકાવે પાયલ લે સ્ફૂરે ગઝલ। વાહ। આ ગઝલ, ગઝલ એટલે શું સાહેબ? ગઝલ એટલે પ્રેમિકા સાથે વાતચીત, પ્રેમિકા સાથે પ્રેમ ભરી વાતચીત। માઇન્ડ યુ, આ બધા શાયરો બહુ હોશિયાર લોકો છે, એ કહે છે કે પ્રેમિકા જોડે વાતચીત, પત્ની જોડે નહીં। અને મજાની વાત એ છે, ગુણવંત શાહ એ પત્ની અને પ્રેમિકા વચ્ચે બહુ બારીક ભેદ સમજાવે છે કે પત્ની તમે પ્રાપ્ત કરતા હોવ છો, ત્યારે પ્રેમિકા તમે પામતા હોવ છો। ઇન શોર્ટ, પ્રેમ અને વાતચીત। થેન્ક યુ ફોર કમિંગ. Indeed, it was a great pleasure meeting you, sir. Take care, sir. બે વસ્તુ આવે ગઝલના અંદર, એક આવે પ્રેમ આવે અને બીજી પ્રેમ ભરી વાતચીત। આ બે વસ્તુ મહત્વની છે। પ્રેમ એટલે શું, શું લાગે તમને? પ્રેમ કરવો એ સહેલ છે તુષારભાઈ, પણ નિભાવવું મુશ્કેલ છે। પ્રેમ થવો એ સહજ છે, પણ બચાવવો તેજ છે। વહેમ એનો કટ્ટો દુશ્મન છે અને વિશ્વાસ એનો જાની દોસ્ત છે। પ્રેમની અભિવ્યક્તિ તો 24/7 થતી જ હોય છે, પણ એની અનુભૂતિ ભાગ્યે જ થતી હોય છે। શરૂઆતમાં લોકો શરણે થાય છે, અધકચરા અધવા ચટવાઈ જાય છે અને માત્ર મરણિયાઓ જ મંજિલે પહોંચે છે। અને જેમ મોરના ઈંડા ચિતરાય નહીં એમ પ્રેમની પરખ થાય નહીં। શૂન્ય કહે છે
કે પ્રેમ છે એવી આગનું નામ, ચાંદને પણ જઈ આપે ડામ. દૈવી પુસ્તક કોણ ન ચૂમે, લાવ રૂપાળા મુખને આમ. ત્યારે હિતેન આનંદ પર બહુ સરસ વાત કરે છે કે રૂપ એ પ્રેમ નથી, એ પ્રેમનું માધ્યમ છે. સ્વામી સચ્ચિદાનંદ બહુ અદ્ભુત વાત કરે છે કે પ્રેમમાં ત્યાગ અને બલિદાનની પ્રચંડ શક્તિ છે. શૂન્યભાઈ કહે છે કે પ્રેમ એ તો ત્યાગ કેરું નામ છે, એ સમજવું ક્યાં બધાનું કામ છે. એ જમાનાની રેપ હતા કે લોકો રેપ લખતા પણ બોલતા નહીં. તમે કહો તો સંભળાવો તમને, કે જવાબ આવતો નથી બરાબર. એટલે શૂન્યભાઈ લખે છે કે દિલના દર્દની વાત ન પૂછો, રોમે રોમે ઘાત ન પૂછો, આંખનો ઉલ્કાપાત ન પૂછો. રાતે દિવસ રોઈ રહ્યો છું, યૌવન એળે ખોઈ રહ્યો છું, અને વાટ તમારી જોઈ રહ્યો છું. વીતીશું શું દિલ પર મારા, જોતા રહેજો વિજને તારા. આ છે મારી જીવન ધારા, જીત મરણની હાર હૃદયની, એક ઇશારત ક્રૂર પ્રણયની, એક રમત નિષ્ઠુર પ્રલયની. દિલમાં એક તોફાન થયું છે, એક કમળ પીડાઈ રહ્યું છે, તો હમણાં સર્વસ્વ ગયું છે. જીવન લાગે મોત બરાબર, આજ મેં કીધો પ્રેમ. અરે આવી જ રીતે બેફામ હતા સાહેબ. બેફામનું આ શતાબ્દી વર્ષ છે, 100 વર્ષ પૂરા થયા. ઓલ ધી બેસ્ટ. બેફામનું શતાબ્દી વર્ષ છે. હકીકતમાં બેફામ ખાલી તખલ્લુસ માં જ બેફામ, બાકી જીવનમાં કે કવનમાં એ ક્યારેય બેફામ નથી રહ્યા. એ વખતે ટીવી કે રેડિયો કે એવું કંઈ હતું નહીં. એ વખતે એક એડવર્ટાઇઝમેન્ટ આવતી કે યોર હોમ નીડ્સ રેડિયો. ત્યારે બેફામ પોતાની મેળે કહેતા કે માય રેડિયો નીડ્સ હોમ. આવું બદલીને કહેતા. બેફામે એમ સમજો ને કે 14 વર્ષની કાચી વયે પાકી ગઝલો લખવાનું શરૂ કર્યું. બેફામે પ્રેમ પર ઘણું સારું લખ્યું છે કે પહેલો મુશાયરામાં એમને આ જ્યોતિન્દ્ર દવે હતા, નીનુ મઝુમદાર હતા, અને ઓલ ઇન્ડિયા રેડિયા પર આ પહેલો મુશાયરો હતો કે મુજને અલગ રાખીને પ્રણયના સૂર ના છેડો. વીણાનો તાર જો છૂટો હોય તો વાગી નથી શકતો, અને દુનિયાના ઘાવ સામે તું અડગ થઈને રહેજે બેફામ, કે કદી પર્વતને કોઈ પથ્થર વાગી નથી શકતો. એ જ માણસ મૃત્યુ માટે બી અદ્ભુત લખે છે કે ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે, એ મારી કુરબાની હતી, મારી માંદગી નહોતી. અને સિકંદર તો હતો નાદાન કે દુનિયા જીતવા નીકળ્યો. મને તો પહેલેથી ખબર હતી કે આ દુનિયા નથી મારી, અને રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી કે હતો મારો જ અવસર ને મારી હાજરી. मरीज बहुत सिंपल बात करे साहब, बड़ी अच्छी बात करता है कि मोहब्बत में एक ज टको काफी ने पूरतो है. मोहब्बत फकत एक ज टको काफी ने पूरतो है मोहब्बत में, बाकी ना 99% तो खर्च ना हिम्मत में. वकील की વધારે કોણ એપ્રિશિએટ કર્યા છે? क्या महेंद्र भाई? अबे मोहब्बत यही वस्तु है कि मोहब्बत की नहीं जाती. शुक्ला साहब, मोहब्बत की नहीं जाती, मोहब्बत हो ही जाती है. ये शोला खुद भड़कता है, भड़काया नहीं जाता. और मोहब्बत करने के लिए कुछ खास दिल मखसूस होते हैं. ये वो नगमा है जो हर सांस पर का है. और मोहब्बत की बातें कर, मोहब्बत को समझना है तो नासे तो खुद मोहब्बत कर. नासे એટલે ધર્મ ગુરુ. હું બી બહુ ઉર્દુ જાણતો નથી, કોઈને પૂછ્યું એક બે જણને, એ લોકોએ કહું એટલે તમને કહું कि मोहब्बत को समझना है तो नासे तो खुद मोहब्बत कर, किनारे से कभी अंदाजे तूफान नहीं. बहुत अच्छा.
और मोहब्बत क्या है और तासीर मोहब्बत किसको कहते हैं? मोहब्बत क्या है और तासीर मोहब्बत किसको कहते हैं? तेरा मजबूर कर देना, मेरा मजबूर हो जाना। क्या बात है। सब मदन पाल ने एक बड़ी अच्छी बात बताई है कि गैर को दर्द सुनाने की जरूरत क्या है। गैर को दर्द सुनाने की जरूरत क्या है और अपने झगड़े में जमाने की जरूरत क्या है। तू मेरा नाम दिल से तो मिटा सकती नहीं, फिर किताबों से मिटाने की जरूरत क्या है। दिल मिल पाए तो नजरें बचा के चल देना, बेसबब हाथ मिलाने की जरूरत क्या है। और जिंदगी बहुत कम है मोहब्बत के लिए, जिंदगी बहुत कम है मोहब्बत के लिए, रूठ कर वक्त गवाने की जरूरत क्या बात है। बहुत अच्छा। खुदा फाजली एक अच्छी बात करते हैं साहब कि दिल में न हो जरूरत तो मोहब्बत नहीं मिलती। दिल में न हो जरूरत तो मोहब्बत नहीं मिलती, खैरात में इतनी बड़ी दौलत नहीं। दिल में न हो जरूरत तो मोहब्बत नहीं मिलती, खैरात में इतनी बड़ी दौलत नहीं मिलती। इस शहर में कुछ लोग हमसे भी खफा हैं, अपनी भी हर एक से तबीयत नहीं। वसीम बिलावली ने बड़ा अच्छा बताया, ऑडियंस में बताने गम से, कि मोहब्बत में बुरी नीयत से कुछ सोचा नहीं जाता। बरेलवी साहब का लगा कि मोहब्बत में बुरी नीयत से कुछ सोचा नहीं जाता, कहां जाता है उसको बेवफा समझा नहीं जाता। ये क्या दुख है कि समंदर बता भी नहीं सकता, ये क्या दुख है कि समंदर बता भी नहीं सकता और आंसू की तरह आंख में आ भी नहीं सकता। उसने मेरा साथ छोड़ दिया, उसमें उसकी कथा क्या। उसने मेरा साथ छोड़ दिया, उसमें उसकी कथा क्या। हर शख्स मेरा साथ निभा भी नहीं सकता। वैसे तो एक आंसू भी बहा कर ले जाए मुझे, ऐसे कोई तूफान हिला भी नहीं। क्या बात है। क्या बात आपको पसंद आएगी। सुरेबानु कुर्क की एक सुनाऊं आपको, त्रिपदी है रोमांस के लिए कि शाख कुछ यूं गुलाब देती है, शाख कुछ यूं गुलाब देती है, पलके झुका के लड़के को जैसे कोई लड़की जवाब देती है। क्या बात है। वही साहब ने अच्छा लिखा एक दूसरा कि जाल शाम ने फिर फैलाया। उन्होंने चेहरे पर बड़ी अच्छी बताई तोमार साहब ने। ये देखिएगा, ये तेवर देखिएगा कि जाल शाम ने फिर फैलाया और एक चेहरा याद आया, जिस्म हुआ मेरा बेसाया और एक चेहरा याद आया। एक अधूरे खत में लिपटे कुछ मुरझाए फूल मिले, एक अधूरे खत में लिपटे कुछ मुरझाए फूल मिले, मैं खुद को फिर से याद आया और एक चेहरा याद आया। 100 सूने घर मिल सकते थे पुरवाई को, 100 सूने घर मिल सकते थे पुरवाई को, उसने मेरा घर पाया और एक चेहरा याद आया। और दिल के दरवाजे होते हैं अंदर को खुलने वाले, ओनली इन वन डायरेक्शन। बहुत अच्छे। दिल के दरवाजे होते हैं अंदर को खुलने वाले, अंदर आया फिर पछताया और एक चेहरा। क्या बात है। क्या बात है। पसंद पड़ी बहुत आपको? अच्छा। बोले नहीं आ रहा। अख्तर शिरानी का नाम सुना होगा, बचपन याद आ गया। बचपन बचपन ની સાથે સાથે फागण भी તમને याद होगा दुनिया करना भी चाहते हैं बचपन में। हाँ यार है ये। साहब आपसे कौन अच्छा जानेगा उनको। गम नहीं कि हम टूटे, गम नहीं कि हम टूटे, अच्छा हुआ कि परम टूटे। जिस तरह से आई थी आंधी उसको सोचो तो पेड़ कम टूटे। और सिर्फ अफवाह थी सभी रिश्ते, टूटना तय था और हम टूटे। अब भी मरते हैं तुझ पर ये जिंदगी, झूठ लिखें तो ये कलम टूटे।
अब भी मरते हैं तुझ पर ए जिंदगी, सिर्फ अफवाह थी सभी रिश्ते, टूटना तय था और हम टूटे। और अब भी मरते हैं तुझ पर ए जिंदगी, झूठ लिखे हैं तू ये कलम। बहुत अच्छा। सब अहमद फराज साहब को याद, मेरे अच्छे दोस्तों में से थे, कि जिंदगी से यही गिला है मुझे कि तू बहुत देर से मिला है। जिंदगी से यही गिला है मुझे कि तू बहुत देर से मिला है मुझे। अरे तुम मोहब्बत से कोई चाल तो चल, हार जाने का हौसला है मुझे। मैं अपने दिल को ये बात कैसे समझाऊं फराज, मैं अपने दिल को ये बात कैसे समझाऊं फराज, कि किसी को चाहने से कोई अपना नहीं होता। मेरे जज्बात वाकिफ है मेरे कलाम से फराज, मेरे जज्बात वाकिफ है मेरे कलाम से फराज। मैं प्यार लिखूं तो तेरा नाम लिखा जाता है। अरे वाह। बर्बाद करने के बहुत रास्ते थे फराज। ये सुनिएगा साहब, बर्बाद करने कहाँ चले गए आप कुमारेश साहब, ख्यालों में? बर्बाद करने के बहुत रास्ते थे फराज, न जाने उनको मोहब्बत का ख्याल क्यों है। क्या बात। सब अख्तर चिरानी एक ही ऐसा शायर था कि जिन्होंने अपनी महबूबा का नाम गजल में लाया। पहला शायर, दिस इज व्हाट माय रीडिंग टेल्स, महेंद्र भाई। उसने एक गर्लफ्रेंड थी, उसका नाम था जहां रेहाना, तो उन्होंने लिखी थी जहां रेहाना रहती थी। आदमी को गट्स चाहिए लिखने का। इट्स नॉट जस्ट 4 गट्स, मिड गट्स एंड 9 गट्स, इट्स अ स्पेशल गट्स। सलमा नाम की एक उनकी दूसरी गर्लफ्रेंड थी। सर क्या रवानी लिखी है, सुनाओ आप चाहे तो सुनाओ। कि उस रोज के गम में आकर होशो हवस गंवाकर सब्रो सुकून लुटाकर बैठे बिठाए दिल में गम की कलिश बसाकर हर चीज को बुलाकर सलमा से दिल लगाकर बस्ती की लड़कियों पे बदनाम हो रहा। कि शाम के वक्त जब भी होती है जमा आकर गागर को अपने रखकर घूंघट उठा उठा कर ये किस्सा छेड़ती है मुझको बता बता कर। सलमा से बातें करते देखा है इसको जाकर, हमसे नजर बचाकर सलमा से दिल लगाकर बस्ती की लड़कियों में बदनाम हो रहा हूं। इन शॉर्ट, दुनिया नफरतों के आखिरी स्टेज पर है। दुनिया नफरतों के आखिरी स्टेज पर है, इलाज उसका मोहब्बत के सिवा कुछ भी नहीं। वाह 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 वाह। गजल एवी वस्तु છે તુષારભાઈ, ગઝલ એવી વસ્તુ છે કે પ્રેમની માત્રામાં અને યાત્રામાં એક્સિલરેટરનું કામ કરે છે। बहुत अच्छा। क्या बात है। ગઝલમાં પ્રેમ હોય છે, આડંબર નથી હોતો, ચિત્કાર હોય છે, ચીસો નથી હોતી, સ્મિત હોય છે, અટ્ટહાસ્ય નથી હોતું। ગઝલમાં તાસીર હોય છે, માત્ર શબ્દો નથી હોતા। ગઝલમાં સરળતા હોય છે, સરળતા એ ગઝલની સુંદરતા પણ છે અને આભૂષણ પણ છે। સુંદરતા પણ છે અને આભૂષણ પણ છે। એટલે અને બીજી વસ્તુ છે કે ગઝલ સિમ્પલ હોવી જોઈએ, વાતચીતની ભાષા હોવી જોઈએ, બોલકી ભાષા હોવી જોઈએ। જો ડિફિકલ્ટ ભાષા હોય તો પ્રેમિકા સમજે જ નહીં અને ભાગી જાય કે બીજે ચાલી જાય। કેટલાય પાડોશી ગધરમતામાં અમે બજાવવા તૈયાર થઈ જાય। ટૂંકમાં ગઝલ ગઝલ રહેવી જોઈએ, ગઝલ પઝલ નહીં થવી જોઈએ। बहुत अच्छा। અને સિમ્પ્લિસિટીના અંદર શું છે, ગઝલ વાંચવામાં પણ સારી લાગે અને સાંભળવામાં પણ સારી લાગવી જોઈએ। મિસાલ કે તौर पर વેદ અનહદનો મને
ત્યારે જ સમજાયો હતો. ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો. કોઈની નજરોથી હું જ્યારે ઘેરાયો હતો. અને તારી આંખોના ઈશારે મારી એકલતા ટળી. તારી આંખોના ઈશારે મારી એકલતા ટળી. ભર સભામાં નહીં તો હું ખૂબ મૂંઝાયો હતો. અને માફ કરજે, થઈ શક્યું ના આપનું જગમાં મિલન. ભીડ કંઈ એવી હતી કે હું જ રઘવાયો હતો. વાહ વાહ. આ શૂન્ય પાલનપુરી. શૂન્ય ખુદદારી અને ખુમારી બંનેમાં અદ્ભુત. હેન્ડસમ ફેસ, રાગધારીનું અદ્ભુત જ્ઞાન, અદ્ભુત તરન્નુમ. અને એ કોઈને કહેવું હોય તો એ ગઝલમાં જ કહે. મરીઝની ગઝલો મુંબઈના એક વૈદરાજે ચોરીને પોતાના નામે કરી નાખી પૈસા આપીને. તો મરીઝે એ લાલચમાં એવા બી શેર લખી આપ્યા કે જે એને મુશાયરામાં ગાયા હતા. અને એને પોતે તબીબના નામથી, તબીબ ઉપનામથી પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ એને દર્દ રાખ્યું. શૂન્યભાઈએ બહુ મોટી ઝુંબેશ ઉઠાવી કે ભાઈ આ શેર પર તો અમે લોકો ઝૂમી ઝૂમીને નાચ્યા છીએ, આ કઈ રીતે તું આપી શકે? આખીરમાં એ પુસ્તક પાછું ખેંચાયું. પણ શૂન્યભાઈ લડે નહીં. એ મુક્તકમાં જવાબ આપે કે થયો રકાસ પ્રેમનો વફાની આબરૂ ગઈ. થયો રકાસ પ્રેમનો વફાની આબરૂ ગઈ. બધા જ પીતા થઈ ગયા, સુરાની આબરૂ ગઈ. થયો રકાસ પ્રેમનો વફાની આબરૂ ગઈ. બધા જ પીતા થઈ ગયા, સુરાની આબરૂ ગઈ. મરીઝ થયા તબીબ અને પતિ ગયો ઈલાજ. રહી ન શાન દર્દની દવાની આબરૂ. बहुत अच्छा. क्या बात. શૂન્ય પોતે સાયન્સના ટીચર હતા. He was a student, he was a teacher of science, વિજ્ઞાન ભણાવતા હતા. એના મુક્તકમાં તમને ફિલોસોફી પણ આવે અને વિજ્ઞાન પણ આવે. No, we tell that anything in excess leads to disaster. Look at the વૈજ્ઞાનિક અને ફિલોસોફી બંને કેવી રીતે મિક્સ કરી છે કે અલ્પતા એટલે ઓછી વસ્તુ. અલ્પતા એ જિંદગીની લાણ છે. એક અતિશયતા વિનાશક થાય છે. वाह वाह. અલ્પતા એ જિંદગીની લાણ છે. એક અતિશયતા વિનાશક થાય છે. વાહ. પ્રાણવાયુ પ્રાણ પોષક છે, છતાં જો વધે તો પ્રાણઘાતક થાય છે. वाह वाह वाह. Very good. वाह. એમના છેલ્લે વખતે હું મળવા ગયેલો. હાર્ટ એટેક એમને આવેલો. એ આપણે હરકિશનદાસ હોસ્પિટલમાં એડમિટ થયેલા. તો એમને મળવા ગયો. સુનિભાઈ કેમ છે તબિયત? तो मैंने तबीयत का जवाब नहीं आया. उन्होंने कहा डॉक्टर तुम्हारे पास 3 डिग्री है ना? मेरे पास भी 3 डिग्री है. तुम्हारे पास कहाँ थी 3 डिग्री? मैंने कहा जो मैंने टीबी થયેલો તને ખબર છે? મેં કહું હાર્ટ એટેક આવ્યો. મને કહે ટીબી અને એમઆઈ એટલે બીજી ડિગ્રી, અને હમણાં હું ફેલ્યોરમાં છું એટલે ટીબી એમઆઈ અને કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલિયર એટલે સીસીએફ. પછી મેં કીધું છુન્નીભાઈ તમારી તબિયત કેમ છે? એને અહેસાસ થઈ ગયો કે હવે એનું મૃત્યુ નજીક છે. મને 4 લીટી સંભળાવી, તમને સંભળાવું છું वाह. કે હરદમ લથડતા શ્વાસ વધુ ચાલશે નહીં. હરદમ લથડતા શ્વાસ વધુ ચાલશે. વધુ ચાલશે નહીં. આ પાંગળો પ્રવાસ વધુ ચાલશે નહીં. લાગે છે શૂન્ય, મૌનની સરહદ નજીક છે. વાણીનો આ વિલાસ વધુ વધુ ચાલશે. ચાલશે. क्या बात. આવી રીતે મને એક વખત જુનાગઢથી મનોજે ફોન કર્યો. મનોજ ખંડેરિયા કે તમારા લેક્ચર માટે આવવાનું છે. મેં કહું આવીશ. એટલે મનોજે કીધું કે તમે પણ આઈએમએ ને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો તો ના પાડી. મેં કીધું બરાબર છે, મેં ના પાડી હતી. તો મને કે તમે કેમ હા પાડી મને? મેં કીધું એનું કારણ કે એ આઈએમએ છે અને તું મનોજ ખંડેરિયા છે. હું ત્યાં ગયો, ત્યાં પણ ગાંધી સ્મૃતિ છે. આખો હોલ બચ ભરાઈ ગયેલો. પણ કે સેક્સનો વિષય થાય એટલે ટાઇટલ આપેલું સેક્સ અને ગઝલ. જ્યારે પડદો ખુલ્યો પહેલી રોમાં અમૃત ઘાયલ બેઠા હતા.
ઘાયલ સાહેબ તમે? મને કે જો ભાઈલા 50% વિષય તારો છે અને 50% મારો છે. એટલે ઘાયલ પોતે ઘાયલ અને લોકોને પણ પોતાની ગઝલોથી ઘાયલ કરતા. ઇશ્ક, હુસ્ન અને તળપદી ભાષા, આ ત્રણેયનો સંગમ એટલે અમૃત ઘાયલ. વાહ વાહ. હું આવ્યો છું, હું આવી રહ્યો છું અને હું આવી ગયો છું, એ વાત પોતે ગઝલમાં જ કહી દેતા કે મુજ દિલમાં નજર એની કઈ એવું ખચી ગઈ છે કે સહેવાતી નથી, કિંતુ હરચોટ જચી ગઈ છે. અને ઘાયલમાં પ્રભુ જાણે એવું છે શું આકર્ષણ કે આવ્યા છે મહેફિલમાં તો એક ધૂમ મચી ગઈ છે. અરે ઘાયલની એક સ્પેશિયાલિટી, એક ગઝલ પૂરી થયા પછી બીજી ગઝલ કન્ટિન્યુઅસ જ બોલે, વચ્ચે ઊભા નહીં રહે. પ્રાસ અલગ હોય તો પણ. સાંજના પછી બધા બેઠા હતા અમે લોકો. મનોજે ત્યાં મહેફિલ બોલાવી હતી. તે મનોજના થોડા ફ્રેન્ડ્સ બી હતા, એમાં બોય ફ્રેન્ડ્સ બી હતા અને ગર્લફ્રેન્ડ્સ બી હતા. તો એક ગર્લફ્રેન્ડ એવી હતી કે જેને આ નમિતાની જેમ અહીંયા આગળ ડિમ્પલ પડતા હતા. એ પેલા ખાડા પડે ને અહીંયા આગળ, શું કે ડિમ્પલ જ કે ને? તમે ક્યાં ખોવાઈ જાઓ છો યાર કુમારેશભાઈ? તમે ભવી આ કેમ આવું કરે છે? આવું ના કરો તમે યાર. आप डिम्पल की बात करेंगे तो कई लोचो जेवो. અચ્છા અચ્છા, એ મને ખ્યાલ નહીં. તો એને ઘાયલે આ જોઈને એને એક સ્પોન્ટેનિયસ પર કીધું એનો કે મિલનસાર દાના જવલ્લે મળે છે, મિલનસાર દાના જવલ્લે મળે છે અને માણસ મજાના જવલ્લે મળે છે અને બધા ગાલ મધ્યે નથી મળતા ખંજન, આ ખુશીના ખજાના જવલ્લે મળે છે. ભાઈ કહેતા પછી આગળ બીજું કે અમે નહોતી ધારી એવી અણધારી કરી લીધી, અમે નહોતી ધારી એવી અણધારી કરી લીધી, એક અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી. કસુંબલ આંખડીના આ કસબની વાત શું કરવી, કલેજું કોતરી નાજુક મિનાકારી કરી લીધી. ઘડીઓ જુદાઈની અને એ પણ જવાનીમાં અમે પણ સહન આ તલવાર બેધારી કરી લીધી. અરે કોઈનાથી શું બે વાત જરા પ્યારી કરી લીધી, ભર જવાનીમાં મરણની પૂર્વ તૈયારી કરી લીધી અને મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને. શેર સુનના કે મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને અમે હાથે કરીને રાત અંધારી કરી. બે ચાર ગઝલો પછી બધા બેઠા હતા. મનુજે પૂછ્યું કે કાકા ચા લાવું? ખાલી એકદમ અપસેટ થઈ ગયા. એ લોકો શું થયું ભાઈ સાહેબ? મને કળિયુગ આવી ગયો છે. मैंने कि किसी का वक्त इतना खराब न हो, शाम का वक्त हो और शराब न हो. મનોજ એવું હોશિયાર માણસ છે. મનોજ તાબડતોબ કીધું, પણ કાકા તમે તો લખ્યું હતું કે તને પીતા નથી આવડતું ઓ મૂર્ખ મન મારા, તને પીતા નથી આવડતું ઓ મૂર્ખ મન મારા, બાકી પદાર્થ એવો કયો છે જે શરાબ નથી? તો ઘાયલ એક મિનિટ તો શોભ્યા, પણ પછી અરે ભાઈ પણ એ શેર મેં સવારે લખ્યો. મેં કે ડોક્ટર દુઃખ વગર, દર્દ વગર, દુઃખની કશી વાત વગર મન વલો વાય છે ક્યારેક વલો પાત વગર, પીધા વિના તો નહીં ચાલે મુજને, સાકિયા તું કહે તો ચલાવી લઉં દિવસ રાત વગર. મને કે ડોક્ટર મારા માટે આ સંજીવની છે, તમે કહો તો હું છોડી દઉં. મેં કહું શું વાત કરો? હા મને કે એક શરત પર, એવો એક શાયર બતાવો કે જે લસ્સી પીને ગઝલ લખતો હોય. ભાઈ જૂઠ ભાઈ પીતો નથી બરાબર છે ભાઈ, પણ લસ્સી પીને થોડો લાગે તું પીતો નથી બરાબર, પણ લસ્સી પીને થોડો લાગે છે યાર. કમાલ વાત કરે. આજે જોયેલું ટોપિક હવે આમાં બીજા બધા ઘણા શાયરો હતા. સરસ વસ્તુ કઈ ન ભૂલજો ને.
હા, એટલે ઇન શોર્ટ ગઝલ એટલે પ્રેમિકા સાથે વાતચીત, પ્રેમિકા વિશે વાત. મુકુલે કીધું કે હું નથી પીતો. એટલે આપણે સુરતના શાયરોની વાત કરીએ, એ એમની પ્રેમિકા જોડે કઈ રીતે વાત કરે છે, અમારું અવલોકન છે, માય ઓબ્ઝર્વેશન. હે આસિમ રાંદેરી, તેને લીલાના શાયર તરીકે પ્રખ્યાત હતા. અને આસિમ આવે એટલે સૂટ પર આવે, સૂટ બૂટ પહેરીને આવે આરામથી, પર્સનાલિટી પોતાની ટાઈ હોય. એમને પોતાની ગર્લફ્રેન્ડને પહેલી વખત ગુજરાતી ગઝલમાં લાવી હોય તો આસિમ રાંદેરી, લીલા. કે વડ પર બંને નામ હજી છે, થડ પર કોતર કામ હજી છે, બે દિલનું સુખધામ હજી છે, સામે મારું ગામ હજી છે, સગળી વસ્તુ ત્યાંની ત્યાં છે, કિંતુ મારી લીલા ક્યાં છે. આવી જ રીતે લખતો હોય કે મળે છે જાગૃતિમાં તો તું શરમાઈ જાય છે, મળે છે જાગૃતિમાં તો તું શરમાઈ જાય છે, કરો તું પ્રેમની વાતો તો તું ગભરાઈ જાય છે, કોઈ જોઈ જશે એવું કહી જરા મંકાઈ જાય છે, હૃદયનો પ્રશ્ન છે લીલા જરા પૂછાઈ જાય છે કે તું મળે છે સ્વપ્નમાં તો કાં બદલાઈ. અરે તું સપનામાં આવે છે તો મારી પાસે બેસે છે, ખુશી થઈને કરે છે પ્રેમની વાતો, હૃદયની લાગણી થઈને મને લપટાઈ જાય છે, તું મારી જિંદગી થઈને રહે છે જામ ખાલીને સુરા ઢોળાઈ જાય છે, તારી યાદમાં ફરી મારી મતી મૂંઝાઈ જાય છે, આ ઘણી વખતે મળી છો ને એટલે તને પૂછાઈ જાય છે કે તું સપનામાં આવે છે તો કાં બદલાઈ જાય. આસિમની એક ખૂબી શું હતી કે રાત પછી પોતે બેસી જાય એટલે લોકો બૂમ મારે, અરે લીલા કોલેજમાં જઈ રહી છે, લીલા કોલેજમાં જઈ રહી છે. એ એમની સિગ્નેચર ગઝલ હતી. એટલે પછી જ્યોતિન્દર દવે નોર્મલી સંચાલક હોય તો ભાઈ લીલાને સંભળાવો. ત્યારે મુંબઈમાં શું હતું કે લેફ્ટ સાઈડ પર ઝેવિયર્સ કોલેજ, પછી અહીંયા આગળ રંગ ભવન અને અહીંયા આગળ બધું પોલીસનું સ્થળ ને એવું બધું હતું. મુશાયરો અહીંયા આગળ થાય, લેફ્ટ પર કોલની લે. આસિમ રાંદેરી શરૂ કરે ગઝલ ગાવાની કે યુવાની મોહબ્બતના દમ લઈ રહી છે અને મને દિલની ધડકન ખબર દઈ રહી છે કે પ્રણય રૂપના રંગ જોવાને માટે બધાની નજર એ તરફ જઈ રહી છે, અને જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે. લાલિત્યમાં એ લચકતી લલિતા, ગતિ જાણે એવી સરકતી સરિતા છે, લખવું ઘણું એ પણ ન કાંઈ લખાય, શમી જાય ભાવો હૈયે ઉછળતા, ગજબ મારા મનની દશા થઈ રહી છે, અને જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે. અરે કોઈ કહે છે કે જાય છે ચિત્રો ચિતરવા, કોઈ કહે છે કે જાય છે જ્ઞાન ભંડાર ભરવા, અરે અધૂરા પ્રણય પાઠને પૂર્ણ કરવા એ ભણતરના દરરોજ શ્રમ દઈ રહી છે, અને જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે. અને આમ બતાવતા એટલે જ્યોતિન્દ્ર કહેતા ભાઈ કોલેજ આ બાજુ નથી, આ બાજુ. તમને ખ્યાલ નહીં ભાઈ, જ્યોતિન્દ્ર દવે અને વીર નર્મદ બંને સુરતના, અને બંને એક જ શેરીમાં રહેતા. આ મને ઇન્ફોર્મેશન મહેન્દ્ર જોશી જુનાગઢે આપી કે બંને એક જ શેરીમાં રહેતા, 200 મીટરમાં બી એમનું બંનેના ઘર આવી જતા. પડોશી. પણ વીર નર્મદ હાસ્યમાં હાનિ છે એવું માનતા, ત્યારે જ્યોતિન્દ્ર દવે હાસ્ય જીવન છે એવું માનતા. આમ રહેઠાણમાં અંતર નહીં પણ આમ અંતર ઘણું. તમે એની કંકોત્રી સાંભળી છે આસિમ રાંદેરીની? હા કે ના? યાદ જવાબ જો સમય થઈ ગયો છે એટલે આગળ વધુ તમે કહો. શ્યોર? પક્કા? કંકોત્રીમાં શું છે કે આસિમની પ્રેયસીનું પ્રેમિકાનું નામ લીલા હતું. લીલાના લગ્ન બીજે થઈ જાય છે, તવાના હોય છે, એટલે કંકોત્રી ગુલાબી રંગની હોય છે, એ આસિમને મોકલાવે છે. સ્વાભાવિક છે, દુઃખ તો થાય છે. એ જોઈને થોડા વિચાર આવે છે આસિમને કે મારી એ કલ્પના હતી કે વિસરી મને, મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિંતુ એ માત્ર ભ્રમ હતો તે ખાતરી મને, ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને. કે સુંદર ન કેમ હોય એ સુંદર પ્રસંગ છે, કંકોત્રીમાં રૂપ છે, શોભા છે, રંગ છે. ગુલાબી રંગની કંકોત્રી હતી કે કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે રૂપાળા કોઈ વદનના જવાબ સમ, રંગીનીઓ છે એમાં ઘણી ફૂલ છાપ સમ, જાણે કે પ્રેમ કાવ્યોની કોઈ કિતાબ સમ. અરે જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી, શિરનામું મારું કીધું છે ખુદ એના હાથથી. પણ છે એને ખાતરી કે હું આવું નહીં કદી, છે એને ખાતરી કે હું આવું નહીં કદી, આવીને હું સભાને હસાવું નહીં કદી, હું જહાજરીથી એને લજાવું નહીં કદી, અને દીધેલો કોલ યાદ અપાવું નહીં કદી. દુઃખ છે હજાર તોય હજી એ જ ટેક છે, કંકોત્રી નથી આ મસ્તો વિવેક છે. અને કંકોત્રીથી એટલું પુરવાર થાય છે સુન્ના સાહેબ, કંકોત્રીથી એટલું પુરવાર થાય છે કે નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર. કંકોત્રીથી એટલું પુરવાર થાય છે કે નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે. જ્યારે ઉઘાડી રીત ન કઈ પ્યાર થાય છે, ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે. ગંભીર છે આ વાત, કોઈ મશ્કરી નથી, તકદીરનું લખાણ છે, કંકોત્રી નથી. આસિમ હવે એ વાત ગઈ, રંગ પણ ગયો. શાયરનું નામ આસિમ રાંદેરી છે કે આસિમ હવે એ વાત ગઈ, રંગ પણ ગયો. તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો. આંખોની છેડછાડ ગઈ, વ્યંગ પણ ગયો. મેળાપની એ રીત ગઈ, વ્યંગ પણ ગયો. હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું, ઈ પારકી બની જશે હું એનો એ જ છું. આ સુરતનું ઓડિયન્સ છે એટલે હું એક હિંમત કરું છું કે કવિતાના મર્મને સુરતનું ઓડિયન્સ બહુ સારી રીતે સમજી શકે છે. એટલે આસિમ આ બોલતા ને એના પહેલા બે લીટી બોલતા સંભળાવ કે બેવફા હું ન બન્યો અને બેવફા તું પણ ન બની. બેવફા હું ન બન્યો અને બેવફા તું પણ ન બની, એ મારું મુકદ્દર છે કે તું મારી સોહાગણ ન બની. બીજા ગની દહીવાલા વિરહ વેદનાના ઉત્તમ શાયર કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને, હું રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. એની એક બહુ સુંદર ગઝલ હતી વિરહની કે વ્યાકુળતા વિમાસણ પર વિમાસણ યાદ આવે છે. એ વ્યાકુળતા વિમાસણ પર વિમાસણ યાદ આવે છે. ગયા જ્યારે તમે રડતું એ આંગણ યાદ આવે છે, અને વિખૂટ અમને કરનારું જો કારણ યાદ આવે છે. વિસાવું છું હજારો વાર તો એ યાદ આવે છે. એ દિવસ એ રાતો એક ક્ષણે યાદ આવે છે. અને તમે બોલાવતા હું આવું તો એક જ ઈશારે ત્યાં મને મિત્રોએ કહેતા મૂર્ખ, સાંજે ત્યાં સવારે ત્યાં કદી મહેમાન ખાતો આપનું હું આપ મારે ત્યાં. પરસ્પરના એ આમંત્રણ નિમંત્રણ યાદ આવે છે. એ દિવસ એ રાતો એક ક્ષણે યાદ આવે છે. અને મુખ પર હાસ્યો ક્યાંથી જ્યાં આગ હો મનમાં, વસંતોની વિરોધી પાન ખર્ચે મારા જીવનમાં, ને પ્રાતઃકાળ કોયલડી કરી ટોકે છે ઉપવનમાં. તમારી સાથમાં વીતેલ શ્રાવણ યાદ આવે છે. એ દિવસ એ રાતો એક ક્ષણે યાદ આવે છે. અને વિતાવી કંઈક દિવાળી મિલનની આશ મેં સેવી, અમી દ્રષ્ટિ હંમેશા રાખજો પહેલા હતી તેવી. અને લખું છું પત્રમાં શુભ નામ જ્યારે આપનું દેવી, કલમને માનમાં સો વિશેષણ યાદ આવે છે. એ દિવસ એ રાતો એક ક્ષણે યાદ. હવે એક તમારા સાહેબ આપને જેટલું યાદ છે એને પણ પ્રણામ. તમારી યાદ નહીં, યાદ આવી જાય છે, યાદ કરતો નથી. પ્રણામ. યાદ આવી જાય છે. હા, એવા ચહેરાઓ અહીંયા છે કે યાદ આવી જાય છે. અને સુરતમાં છે ને ના કોફી જરૂર અમારે પાલનપુર સુરત 6 ફૂટની હાઈટ, અદ્ભુત રજૂઆત, સફેદ કપડા, સફેદ ચપ્પલ, સફેદ બંગલો, સફેદ ગાડી, ઇવન પ્રેયસી બી સફેદ. એમને મકાન એટલે હૃદય કલ્પ્યું હતું.
કે રોનક છે મકાન એટલે હૃદય, કે રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે, નહીતર ચૌદે લોક તો સોના મકાન છે. અને કહેવાય નાઓ દિલ ક્યારે ધસી પડે, દુનિયાથી દૂર ચાલ આ જૂનું મકાન છે. અને દીવાનગીએ હદ કરી તારા ગયા પછી, કે પૂછું છું હર મકાન પર કોનું મકાન છે. અરે બાળે તો હૃદય બાળવા દે, મારું શું જશે? નુકસાનમાં તો એ જ છે કે આ એનું મકાન છે. અને થાશે તકાદો એટલે ખાલી કરી જશું, કીધો છે જેમાં વાસ એ પરાયું મકાન છે. અને દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે, આવી શકે તો આવ આ ખાલી મકાન. મરીઝ તમે બહુ સારી રીતે ઓળખો. શૂન્ય કરતા સદંતર વિરુદ્ધ, બેધ્યાન બેફિકર અલગારી રજૂઆત. એમના શેર સાંભળો તો તમને લાગે કે ગઝલ ખરેખર બોલચાલની ભાષા છે. મોત વેળાની આ અયાશી નથી ગમતી મરીઝ, મોત વેળાની આ અયાશી નથી ગમતી મરીઝ, કે હું પથારી પર રહું ને ઘર આખું જાય. મારી ઓફિસમાં એક વખત મરીઝ અને શૂન્ય નોર્મલી આવે બધા, પણ એક વખત 6 વાગે આવી ગયા. ટૂંક સ્વાગત. At that time I was elected as the president of 7th World Conference of Sexology. And Taj મેં હોસ્ટ તરીકે રાખી હતી કે ત્યાં આગળ બધું ફંક્શન કરશું. એનો ફોન આવ્યો ત્યાંથી શિવાનંદનો કે ડૉક્ટર પઠારી કમ ઓવર, આપણે બધું મેન્યુ ને આ ને તેને બધું ડિસ્કસ કરવાનું છે, ફાઇનલ ડિટેલ્સ. તો વિલ ડિસ્કસ ઇટ ઓવર અ ડ્રિંક. બરાબર, હું તો પીતો નથી. તો તરત જ શૂન્યએ મારો ફોન લઈ લીધો. અમે લોકો છીએ અને એને કીધું કે ક્યું મિયા? મરીઝને પૂછ્યું. હા મને કે બિલકુલ હમ લોગ હૈ. ઠીક છે. તો મેં લોકો ત્યાં ગયા, મેં જ્યુસ મંગાવ્યો. અને એ વખતે હું નહોતો પીતો, બ્લેક લેબલ નહોતી, અરે બ્લેક ડોગ નહોતી. પછી ત્યાં બેઠા, શૂન્યને પૂછ્યું ભાઈ કઈ તમારા માટે મંગાવો? એટલે શૂન્યએ મને કીધું કે ડૉક્ટર જે લીવર સૌથી ઓછું ખરાબ કરે ને એ વિસ્કી મંગાવો. હવે લીવર બધી જ ખરાબ કરવાની છે. પછી એમને છેલ્લે સિંગલ મોલ્ટ પર થયા. એને મરીઝે બંને મંગાવો. તો મરીઝ આમ જોતા હતા. તો મરીઝ શું જોવો છે? એટલે કે હું જરા જોઈ લઉં અહીંયા આગળ ફરી વખત આવવા મળે ન મળે. ઇન્વર્ટેડ કોમર્સમાં વાત કરું તમને. પછી શૂન્ય કોઈ દિવસ લિક્વિડ એડ નહીં કરે, સોડા પાણી કંઈ નહીં, ડાયરેક્ટ નીટ 1 2 3 પીધા. અને શૂન્યને તો પૂછ્યું તમારી કેપેસિટી કેટલી? મને કે 1 કેરોસીનનો ડબ્બો. અને મારી લાઈફમાં શૂન્યને ક્યારેય આઉટ થતા જોયા નથી, ગમે એટલું પીતો. તો મરીઝ બિચારો આસ્તે આસ્તે પી આમ કરીને. ગઈકાલે પેલા આપણા ગોપાણી સાહેબ તો ક્યાં ગયા? ગોપાણી સાહેબ હા, એ બિચારા આરામથી આમ કરીને પીતા મારી જાય. તો આમ પીતા હતા. તો મરીઝને સુનને કીધું કે ક્યાં કરતી હો મિયા, જલ્દી પીઓ યાર, યા મેં 3 પૂરા કરી દિયા. એટલે મરીઝે બહુ સરસ જવાબ આપ્યો કે જૂનો શરાબી છું એટલે જામ સાથે ખેલું છું, જૂનો શરાબી છું એટલે જામ સાથે ખેલું છું, નવા પીનારાઓ ગટગટાવી જાય. અજાત શત્રુ, એના કોઈ દુશ્મન નહીં હોય, એ તો સજ્જન માણસ. સફેદ જબ્બો, સફેદ લહેંગા અને પોતાની સાયકલની દુકાન હતી. એની એક બહુ મશહૂર ગઝલ હતી, જશે ચાલી જશે રાત, જશે ચાલી જશે ગઈ રાત ચાલી ગઈ, અને હજુ સાંજે તો આવી હતી, સવારે રાત ચાલી ગઈ. એનો એક બહુ સુંદર કથન કે જોતો જ રહ્યો બસ હું તમને, નિર્દોષ તમન્ના જાગી ગઈ, મન પ્રેમનું ડામાડોળ થયું અને રૂપની ચર્ચા જાગી ગઈ. અને જોઈને તમારા તેવરને સંસાર ઉપર દિવસ ઉગ્યો અને વિખરાઈ તમારી જુલ્ફો ત્યાં રજનીની મહત્તા જાગી ગઈ. પણ એ તરન્નુમમાં ગાતા. મારો તરન્નુમ એટલો સારો નથી, પણ તમને આઈડિયા આપું એ કઈ રીતે તરન્નુમમાં ગાતા. મારા તરન્નુમ પર ધ્યાન નહીં આપતા.
આગળનો બંધ આ પ્રમાણે છે કે ત્યારે તો ઉષા બેઠી થઈ ગઈ, ત્યારે તો ઉષા બેઠી થઈ ગઈ, જ્યારે કે તમે પાપણ ઉચક્યા, જ્યાં લાલ તમારા ઓઠ હસ્યા, આકાશમાં સંધ્યા જાગી ગઈ. આવી જાતનો તરનું એમનો વિજય રતિલાલ અનિલ કા મશહૂર, જે વૃદ્ધાવસ્થામાં બી આવો રીતે લખતા કે યૌવનની પ્રીત પહેલી, ફાગણની રંગ હેલી, હૈયું અતિ અધીરું છે આંખ ઘેલી ઘેલી, પ્રસરાઈ એમ બાહુ મીઠડાઈ જેમ વેલી, શરમાઈ કાં રહ્યા છો મેં સાવ લાજ મેલી, યૌવનની પ્રીત પહેલી, ફાગણની રંગ હેલી. બીજા એક શાયર હતા, છે તો નામ છે મુકુલ ચોકસી. પ્રણયની નજાકતથી માંડીને વ્યક્તિત્વની ખુમારી સુધી ના ભાવોને રજૂ કરવાની અદ્ભુત તાકાત છે. કાઉન્સેલર બી છે, સાયકિયાટ્રિસ્ટ બી છે અને સેક્સોલોજિસ્ટ બી છે. ઘણા પેશન્ટમાં હું ફસાયો હું ત્યારે એમની મદદ લઉં છું. અને એનું સ્ટાઇલ એવી છે કે બંને પાર્ટનર્સને એ સુખી કરે. એટલે બે પાર્ટનર ગયા હોય, નોર્મલી કપલ હોય તો બે પાર્ટનર જ હોય, પણ એકેને દુઃખી નહીં કરે, બંને જણાને સુખી કરે. કેવી રીતે સુખી કરે? કે કિસ્સો સરસ મજાનો છે, બંને જણા સુખી થયાનો છે. કિસ્સો સરસ મજાનો છે, બંને જણા સુખી થયાનો છે. પલ્લું તારી તરફ નમ્યાનો તને અને મને આનંદ ઊંચે ગયાનો છે. અને એની એક બીજી મને બહુ ગમતી હતી, જ્યારે બી હું કહું ત્યાં મને આ ખૂબ જ ગમી. હું ફરી વખત રિપીટ કરું છું. હું જ્યાં પોલીસ કમિશનરને સાહેબ બેઠા તો હું જરા ગભરાતો હતો. ભાવી સાહેબ નથી એટલે હું જરા મોહબ્બતથી બોલું છું હવે કે તમે સામે હો, તમે સામે હો તો વાતાવરણ ક્યું સરસ લાગે, તમે સામે હો તો વાતાવરણ ક્યું સરસ લાગે, અરીઠા લાગે આસવ અને ચા કોફી ચરસ લાગે, તમને જોઈને પાણીને પોતાને તરસ લાગે ને તમારી સાથમાં વીતેલ એક એક પલ વરસ લાગે તો એ જીવન આખું પડે છે કમ. તમારા સમ, તમારા રૂપની રેલાય છે મોસમ, તમારા સમ, તમારું સાંભળે તરન્નુમ તો પાછા ફરે ગૌતમ. તમારા સમ, તમે વિન્ટર, તમે ઓટમ, તમે સાતમ, તમે આઠમ, તમારા સમ, તમારા સમ, તમારા સમ. रेत में यूं ही फेरी थी उंगलियां. शेर देखना, शेर के तेवर देखना. मैंने तो रेत में यूं ही फेरी थी उंगलियां, गौर से देखा तो तेरी तस्वीर बन गई. ये शेर आपको पसंद आएगा, बजाज लखनवी का. कि दिल में रहकर भी आंख से पर्दा करे कोई. लुत्फ એટલે आनंद, मजा. दिल में रहकर भी आंख से पर्दा करे कोई. लुत्फ जब है कि पाके भी ढूंढा करे कोई. और मेरी आरज़ू कि वो नकाब उठाए खुद, मेरी आरज़ू कि वो नकाब उठाए खुद. उनको ये इंतजार कि तकाजा करे कोई. अहमद फराज कहते हैं घंटों तक तेरी मौजूदगी एक तरफ, घंटों तक तेरी मौजूदगी एक तरफ, और जाते वक्त पलट के देखना एक तरफ. क्या बात है, क्या बात है. નોર્મલી જ્યોતિન્દ્ર દવે પોતે જ બધું સંચાલન કરતા. એક વખત મુંબઈના મેયર નાઝ માંગરોળી હતા, એને બહુ સરસ કવિતા કહી. નાઝ નામનું એક થિયેટર હતું, આપકો પતા હોગા બંબઈ में નાઝ થિયેટર. કે ખરતો હું નિહાળું છું જ્યારે આકાશથી કોઈ તારાને, ભૂતકાળના સ્વપ્નો જાગે છે, એક ચોટ જીગર પર લાગે છે, અને દુઃખ દર્દ જીવનના ભૂલી જવા હું નાઝ મદીરા પીતો નથી, સલકાવું છું પ્યાલા નયનોમાં જો ભાર હૃદય પર લાગે છે. તો જ્યોતિન્દ્ર દવે જ્યારે ઇન્વાઇટ કરવા કહે ને તો એક રમૂજ કરવા માટે કે એનું નામ હતું નાઝ માંગરોળી. જ્યોતિન્દ્ર દવે શું કહેવાય, આપની સમક્ષ આવે છે નાઝમાં ગરોળી.
એટલે એટલે લોકોને પેલી ગરોળી યાદ રહી જાય અને શાયરની કલ્પના અને બધું યાદ બાદ થઈ જાય. એટલે પછી અમુક લોકોએ નક્કી કર્યું કે હવે આ સુકાન સંચાલનનું સૈફ પાલનપુરીને સોંપીએ. એટલે હુસ્ન અને ઇશ્ક બંનેને સરખો ન્યાય આપનાર શાયર એટલે સૈફ પાલનપુરી. મુશાયરીની શરૂઆતમાં સુરતમાં કરેલી એમણે, આ જ સુરત શહેરમાં. એ વખતે શહેદા, અમીન આઝાદ બધા જ શાયરો હતા અને એમને સૌથી વધુ તાળીઓ પડી, સૌથી વધુ બીજા બધા શાયરો કરતા. બે જ લીટી એમને કહી હતી કે મને દોસ્તોના અનુભવ ન પૂછો, મને દોસ્તોના અનુભવ ન પૂછો, હવે દુશ્મનો પર ભરોસો કરો. વાહ વાહ વાહ. સાહેબ આમાં એવું છે કે મિત્રો પર ઘણા લખ્યું છે, બેફામ લખ્યું છે. દિવસો તો ખેર કોઈના સારા નથી રહ્યા, દુઃખ એ જ છે કે આપ અમારા નથી રહ્યા. અને મિત્રોની મહેફિલોમાં દુઃખી દિલનું સ્થાન ક્યાં, સોબત રહી ગઈ છે સહારા નથી રહ્યા. શૂન્યભાઈ કહે છે કે મિત્રો હતા એ શત્રુ થયાની વધાઈ છે, ઓ મનનું મંગે નાચ કે બેડી કપાઈ છે, મારીને ઠેકડા અમે પહોંચીશું મંજિલે, શક્તિ અગાધ છે ભલે પાંખો કપાઈ છે. આહા. ઘણી વખત છે ને બે લીટી 2 કલાકની સાયકોથેરાપી કરતાં વધારે સારું કામ કરે. ક્યાં બાત ક્યાં બાત. આપણે બધાને મૃત્યુનો ભય હોય, કાલે શું થશે, કાલે કંઈ મને થઈ ગયું તો મારી વાઈફનું શું, મારા છોકરાઓનું શું, આપણે બધાને વી ઓલ વરી અબાઉટ ધેટ. શૂન્યભાઈએ 4 લીટી લખી છે, ઘણી રાહત આપે આપણને એવી ડિપ્રેસિવ ફિલિંગમાંથી કે જીવન જીવી જાણ નિરંતર, જીવન જીવી જાણ નિરંતર, મરવાનું છે યાદ ન કર. જીવન જીવી જાણ નિરંતર, મરવાનું છે યાદ ન કર, પુષ્પની સૌરભ બાણી લે, ખરવાનું છે યાદ ન કર. વાહ વાહ વાહ. જીવનની વાસ્તવિકતા પણ માટે પણ બેલ્ટી બેફામની લખેલી છે કે આર્થિક પરિસ્થિતિ અને સુખને કંઈ લેવા દેવા નથી. તમે આર્થિક રીતે સમૃદ્ધ હો તો સુખી હો એવું જરૂરી નથી. બેફામ કહે છે કે નથી મેળવાતી ખુશી સંપત્તિથી, આ મોજા રડીને કહે છે જગતને. નથી મેળવાતી ખુશી સંપત્તિથી, આ મોજા રડીને કહે છે જગતને કે ભીતરમાં જ મોતી ભર્યા છે, પરંતુ સમંદરના ખારા જીવન થઈ ગયા. સાહેબ બશીર બદ્રનો એક શેર હતો. મને એમ થયું કે મેં જો આ શેર પહેલા સાંભળ્યો હોત ને તો મેં બાય ગોડ અમુક મિસ્ટેકો કરી હોત લાઈફમાં, એ ન કરી હોય. આપણી જોડે કોઈ દગાબાજી કરી હોય, આપણને એમ થાય સાલા બતાવી જશું અને હમ મારી નાખશું, उसका मैं जवाब ले लूंगा, ये कर दूंगा, वो कर दूंगा, અને આપણે કરી બી નાખીએ. પણ બશીર બદ્ર એ વખતે બહુ સરસ સૂચના આપે છે કે દુશ્મની જમ કર કરો, દુશ્મની, એનો વાંધો નથી, કરો दुश्मनी जम कर करो, लेकिन इतनी गुंजाइश है चाचा, दुश्मनी जम कर करो लेकिन इतनी गुंजाइश रहे कि फिर कभी दोस्त बन जाएं तो शर्मिंदगी न रहे. सर एक मेरे पास एक पेशेंट आते थे सर, एवरी टाइम हर वो लोग लिव इन में रहते थे, मैंने शादी नहीं किया था, जस्ट दे वर स्टेइंग टुगेदर. તો સામના જ્યારે પાર્ટીમાં જાય તો બધા લોકો પૂછે કેમ લગ્ન નથી કરતા, કેમ લગ્ન નથી કરતા. હવે એને કઈ લગ્ન કરે કે ન કરે આપણને શું મતલબ છે નથી. તો દર મહિને મારે ત્યાં આવે, કલાક એક મારી જોડે વાત કરે, આ તે જરા કમ્ફર્ટેબલ થાય અને સારું થાય. પાછા પાર્ટીમાં જઈને પાછું આવું થાય. તો એક વખત 6 મહિના સુધી મને મળ્યા જ નહીં. તો મેં સામેથી ફોન કર્યો, ભાઈ બધું બરાબર છે કે નહીં. मैंने कहा साहब 2 लाइन सुनने के बाद अभी आपके पास आने की जरूरत नहीं है हमें. Oh my God. क्या बात है, मैं तो क्या सुना आपने. डॉक्टर साहब शेर कुछ इस तरह से था कि इस ताल्लुकात में मुमकिन नहीं है तलाक. ताल्लुकात એટલે रिलेशनशिप અને तलाक એટલે डिवोर्स. कि इस ताल्लुकात में मुमकिन नहीं है तलाक,
अरे ये मोहब्बत है, कोई शादी नहीं. બે નીતિ આવું કામ કરી શકે છે. હવે એક વાર મિત્રો પણ કૃષ્ણ સુદામાની વાત કરી. સુદામાએ એક વખત कृष्ण ने पूछू, कृष्ण दोस्ती का मतलब समझाओ मुझे, दोस्ती का सही मतलब समझाओ मुझे. कृष्ण मुस्कुराए और कहा कि जहां मतलब होता है वहां दोस्ती नहीं. एक वक्त भारतीय विद्याभवનમાં બધા બેઠા હતા. સૈફ પાલનપુરી મોડા આવ્યા હતા. શૂન્ય, બેફામ બધા આવી ગયા હતા. કાંતિ મળિયા આ બધા, અને કઈ મહેફિલ જામી હતી. હું પણ હતો ત્યાં આગળ. તો મને કીધું એને કે ભાઈ તું સૈફની સંભળાવો ને. આઈ વોઝ એબલ ટુ મિમિક સૈફ પાલનપુરીને હું બહુ સારી રીતે મિમિક કરી શકતો. તો મેં કીધું હમણાં સૈફ આવે છે ને, એટલે સુને કીધું ને તું ભાઈ લગાવ ને યાર સૈફ પાલનપુરીની. તો મેં સૈફ પાલનપુરની એક રચના સંભળાવી. મને ખબર નહીં કે સૈફ આવી ગયા છે પાછળથી. રચના સાંભળ્યા પછી સૈફે એટલું જ કીધું કે સૈફ પછી પણ સૈફ જીવતો રહેશે. 2 અઠવાડિયા થયા અને એક પુસ્તક મને આપી ગયા, હિચકો નામનું. અને કે વાંચ્યું પ્રકાશ પુસ્તક? નહીં, નથી વાંચ્યું. બીજા અઠવાડિયે ફોન કર્યો, પેલું પુસ્તક વાંચ્યું? મેં કીધું નહીં, નથી વાંચ્યું. મને કે યાર પહેલું પાનું તો વાંચજે. I was surprised. He dedicated the entire book to me. પછી મેં કીધું યાર મને કોઈ શેઠિયાને આપ્યું હોત તો આપણને પૈસા મળશે ને. છોડો બાત ડોક્ટર. સૈફ એટલે હસતો ચહેરો, અલમસ્ત બદન, અળના બદલે લ બોલે, તના બદલે ટ બોલે. અને આમ શરૂ કર્યું એમને સૈફની ભાષામાં કે કોઈ પગલાનો પગરવ ન હટા દૂર સુધી, તોય મેં ઘરની સીમાઓને સજાવી રાખી. આપ નહીં આવો એ વાટ નક્કી હતી, પણ મેં તમારા હૈયાથી વાટ છાની રાખી. ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્વીમાં ડૂબેલા જામ હતા, કઈ આંસુનો પુટકાલ હતો કે આંસુ ના પણ નામ હતા. અરે થોડીક શિકાયત કરવી હતી, થોડાક ખુલાસા કરવાટા. ઓ મોટ જરા રોકાઈ જશે, 2-4 બને પણ કામ હતા. હું ચાંદની રાતે નીકળ્યો હતો ને મારી સફર ચર્ચાઈ ગઈ. કઈ મંજિલ પણ મશહૂર હતી, કઈ રસ્તા પણ બદનામ હતા. અને જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. અને પેલે ખૂને બેઠા છે એ સૈફથી મિત્રો જાણો છો. કેવો ચંચલ જીવ હતો અને કેવા રમકારા. હવે એક બીજી શાયરી હતી એમની, ઝરૂખો. તમે સાંભળી? સુનો. કે શાંત ઝરૂખે વાટ નિરખતી, રૂપની રાની જોઈ હતી, મેં એક શાહજાદી જોઈ હતી. શાંત ઝરૂખે વાટ નિરખતી, રૂપની રાની જોઈ હતી, મેં એક શાહજાદી જોઈ હતી. એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનું કાજલ હસતું હતું. એક નાનું સરખું ઉપપણ જાણે મોસમ જોઈ વિકસતું હતું. એના સ્મિતમાં 100 ગીત હતા, એની ચૂપકીની સંગીત હતી, પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી. એને યાદના આંસુ પાલોમાં એક સ્વપ્ન મહેલ સંગાર્યો હતો. એને નજરને નીચી રાખીને જેને સમયને રોકી રાખ્યો હતો. એ મોજા જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરતી હતી. કોઈ હસીને સામે આવે તો બસ પ્યાર ભરું શરમાતી હતી. મને યૌવનના આશીષ હતા, એની સર્વ બલાઓ દૂર હતી. એના પ્યારમાં ભાગીદાર થવા કુદરત પણ આતુર હતી. વર્ષો બાદ ફરીથી આજે એ ઝરૂખો જોવો છે. ત્યાં ગીત નથી, સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી, ત્યાં ઉર્મિઓના મહેલ નથી, ત્યાં સપનાઓના ખેલ નથી. બહુ સૂનું સૂનું લાગે છે, બહુ વસમું લાગે. અરે એ નોટી મારી પ્રેમિકા કે નોટી મારી દુલ્હન, મેં તો માત્ર ઝરૂખે એને વાત નિરખતી જોઈ હતી. કોણ હતી એ, નામ હતું શું, એ પણ હું ક્યાં જાણું છું. પણ જાણું છું એટલું કે હું પોતે ખુદ બરબાદ થયો, ખુદ મારું ઘર લૂંટાઈ ગયું. શાંત ઝરૂખે વાટ નિરખતી, રૂપની રાની જોઈ હતી, મેં એક સૈફ પાલન. આ એક તમે બીજું મારા કેટલાય શાયર મિત્રો, અંગત મિત્રો છે, હિન્દુસ્તાનના, પાકિસ્તાનના,
કેટલાય મિત્રો પણ છે, કેટલાય પેશન્ટ પણ છે, કેટલાય શાયરો એવા છે તુષારભાઈ કે જેની રાતો મારા દિવસો પર આધાર રાખે છે. આ બધાને બહુ નજીકથી હું જાણું, પણ એક વાત તમને ચોક્કસ કહી દઉં કે ગઝલ લખવા માટે કે ગઝલ સાંભળવા માટે, गजल लखवा माटे कि गजल सांभळवा माटे, शुक्ला साहब, व्यक्ति का रंगीन होना बहुत जरूरी है. हाँ, मारा અને તો બોચાટ માણસો આ વસ્તુ સાંભળી નહીં શકે અને આટલી સંખ્યામાં બેસે નહીં, એનો તૂટી જાય અડધા. હા, સૈફનું બી શતાબ્દીનું વર્ષ છે. એટલે સૈફની એક બહુ સુંદર એક બે રચનાઓ છે, સંભળાવું? ઇરશાદ સર, બહુ સારી શેર હતી સૈફની. એક જવાની પર એની બહુ સારી શેર હતી કે યુવાનીની મોસમ બહુ કિંમતી છે. સૈફની ભાષામાં સંભળાવું કે એમને એમ સંભળાવું? એ સ્પેશિયલ ટીમ આવે છે, અદ્ભુત છે. યુવાનીની મોસમ બહુ કિંમતી છે. તમને મારામાં ઇન્ટરેસ્ટ રહે. આ ભાઈ જે ફોટોગ્રાફર છે એને એનું કારણ છે ફોટોગ્રાફી એન્ડ સેક્સ બોથ ડેવલપ ઇન ડાર્ક. Not only that, in both you need to click. કે યુવાનીની મોસમ બહુ કિંમતી છે. મોસમની લિજ્જતથી વંચિત ન રહેજો. લડાઈમાં જો ઉર્મીનું રેશમ ભર્યું હો તો લીસી નજરથી સુરક્ષિત ન રહેજો. બગીચાઓમાં કે નવાજીશ જવાની જો થઈ હો ટમો પર તો સમયસર એનો સદુપયોગ કરજો. નજર નીચી રાખી કોઈ વાટ નિરખે ઊભા એવા થોડાક સંજોગ કરજો. બગીચાઓમાં જઈને ઘૂમી શકો છો, એકાંતમાં જઈને ઝૂમી શકો છો અને યુવાનીની મદમસ્ત અંગડાઈના સમ તમે વિકસતી કળીઓને ચૂમી શકો છો. ક્યાં ગયા પેલા આપણા મયંકભાઈ નથી આવ્યા? ક્યાં છે મયંકભાઈ? દેખાય નહીં. મયંક છે પાછળ. કે મધુર પ્રેમ પત્રોની રચનાને ખાતર, સાંભળો સાહેબ, મધુર પ્રેમ પત્રોની રચનાને ખાતર તમારી અનેક રાત ખર્ચી શકો છો. ભલે ને ન હો કંઈ અભ્યાસ જેવું, તમે તો એ સાહિત્ય સર્જી શકો છો. પણ યુવાનીનો સંગાત હોય એવો મિત્રો કે યુવાની પછી પણ જે સહકાર આપે. આર્કિટેક્ટ સાહેબ, કે યુવાનીનો સંગાત હોય એવો મિત્રો કે યુવાની પછી પણ જે સહકાર આપે અને ધ્રુજારી ભરેલી લટોની સફેદી જવાની સમોએ ફરી પ્યારા. વાહ વાહ. સૈફની છેલ્લી વસિયત હતી, મરવા પહેલા એમને લખેલી હતી. શતાબ્દી વર્ષ છે એટલે કે મેં શહેરોને નથી જીત્યા કે કિલ્લાસર નથી કીધા કે સિકંદર જેવું ટસાજાર જીવન હજી હું નથી જીવ્યો, પણ એટલી પૂંજીટ નક્કી ધરાવું છું કે મિત્રો વસિયત થઈ શકે મુજથી. કે વસિયત માટે મને પહેલી શિખામણ આપું છું કે દુનિયામાં બધાથી પ્યાર ના કરજો. મહેન્દ્રભાઈ, વસિયત માટે મને પહેલી શિખામણ આપું છું કે દુનિયામાં બધાથી પ્યાર ના કરજો. બધાથી પ્યાર કરવો એને હું ઠગબાજી માનું છું. ભલા સાચો બધું કરજો પણ આવું ના કરજો. અને જો ચાંદની રાતોમાં ફરવાનો સમય આવે અને કોઈ સુંદર ચહેરો જોવા મળે તમને તો જોજો, ખૂબ જોજો. તેની બુડને ના નથી કિંતુએ ચહેરો જોઈ લીધા બાદ મારી કબ્ર પર આવી જરા વર્ણન કરી જાજો. ભલા થાજો બધું કરજો પણ આવું ના કરજો. અને જો પ્રણયમાં પત્ર લખવાનો સમય આવે, આગળ વધ્યા હોઈએ તો સાહેબ, અને જો પ્રણયમાં પત્ર લખવાનો સમય આવે તો કોઈ સુંદર વિશેષણથી કે રૂપકથી શરૂ કરજો. જેથી તમને મારા સમ કે એવું ના વચન દેજો કે જેને આશરે એક જિંદગી બરબાદ થઈ જાય. ભલા થાજો બધું કરજો પણ આવું ના કરજો. ગઝલ સાંભળ્યા પછી છેલ્લી બે લીટી છે. ગઝલ સાંભળ્યા પછી બહુ ટાઈમ થયો, તમે એટલા બધા બેસી રહ્યા, મને એમ લાગે છે કે अच्छा बता इतने लोग क्यों बैठ रहे हैं साहब? मुझे ऐसा महसूस होता है कि खुदा के घर से कुछ फरिश्ते फरार हो गए. खुदा के घर से कुछ फरिश्ते फरार हो गए, कुछ पकड़े गए और कुछ कुमारेश भाई के यार हो गए. गजल सुनने के बाद सर क्या इम्पैक्ट होता है?
ઇન્સાન પર, વ્યક્તિ પર શું ઇમ્પેક્ટ થાય છે कि मैं तो, ये आखिरी दो लाइन है कि मैं तो गजल सुना के अकेला खड़ा रहा, मैं तो गजल सुना के अकेला खड़ा रहा, सब अपने अपने चाहने वालों में खो गए। Thank you very much. Thank you for a patient hearing. I sincerely appreciate. આટલી માત્રામાં મને શ્રોતાની જરૂરત હતી, ભીડની નહીં. એટલે હોલ ખાલી હોય એની ફિકર નથી, પણ આપ આટલી માત્રામાં આટલા મોડા સુધી બેસી રહ્યા. થેન્ક યુ સો મચ, વેરી કાઇન્ડ. આ માત્ર સુરતમાં જ બની શકે, બીજે ક્યાંય નહીં બની શકે. આટલું સન્માન આપ્યું, અદ્ભુત છે. અને પ્રકાશભાઈ વારંવાર સુરત આવે અને આપણી સાથે બેસે, સવારે પણ અને સાંજે, એવી વિનંતી કરીએ છીએ. પ્રકાશભાઈ એક અદ્ભુત શાયરી છે, બધા ચૂકી ગયા છે. રામાયણમાં ચોપાઈ કહેવાય, પણ જ્યારે સીતા રામની લંકામાં હોય છે, રાવણની લંકામાં હોય છે, ત્યારે હનુમાનને કહે છે, એને કે વિરહ અગિની તનુ તુલ સમીરા, સાસ જરઈ છંદ માહી શરીરા. વિરહ અગિની તનુ તુલ સમીરા, છાછ જરઈ છંદ માહી શરીરા. કે વિરહ એ અગ્નિ સમાન છે, શ્વાસ પવનનું કામ કરે છે, અને મારું શરીર તે તૃણ જેવું છે, એક ક્ષણમાં સળગી જવું જોઈએ, પણ એમ કેમ નથી થતું? સીતા માતા આગળ કહે છે, સ્ત્રમ હિ જલુ નયન નિજ હિત લાગી, જરઈ ન પાવે દેહ અભિરાગી. પોતાના સ્વાર્થ માટે આંખમાંથી આંસુ આવે છે, એટલે મારું શરીર સળગી નથી શકતું. જે પ્રકાશભાઈ કાલે તમે કહ્યું આહાર ઔષધમ, પણ સીતા માતાએ કહ્યું શરીરમ ઔષધમ. એમનું શરીર એમને સાચવે છે. અને હનુમાન અને સંબંધ છે, સેવક હતા હનુમાન, પણ સીતા માતા એમને પુત્ર કહે છે અને હનુમાન એમને માતા કહે છે. આજે કોઈ બોસની પત્નીને માતા તરીકે સંબોધે એવું જાણ્યું જ ખરું? આ પ્રશ્ન વિચારવા જેવો છે કે આપણી જે સંસ્કૃતિ હતી, રામાયણમાં એક ચિંતન, એક ચોપાઈ ફરી ફરી કે કેમ પુત્ર કહે છે સેવકને પોતાના. એક મા પર એક બહુ સરસ શેર સંભળાવું તમને. इरशाद सर. આનથી વધુ સારો શેર મેં સાંભળ્યો નથી. एक मुद्दत से मेरी माँ नहीं सोई है. शेर सुनना साहब. एक मुद्दत से मेरी माँ नहीं सोई है ताबिश, एक बार मैंने कह दिया था कि मुझे डर लगता है. हाँ हाँ.